શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 46મું વચનામૃતમ વાંચ્યું. આ વચનામૃત ઉપર આપણે કંઈ વાત કરીએ એ પહેલા એક ઘટના, એક પ્રસંગ જોઈ લઈએ. સંવત 1860ના શ્રીજી મહારાજ ભુજ પધાર્યા હતા અને ભુજથી પાછા ફર્યા ત્યારે સૌ પ્રથમ સંવત 1860માં રાજકોટ પધારેલા. આ પહેલું પ્રથમ રાજકોટમાં શ્રીજી મહારાજનું આગમન. ત્યાં રાજકોટમાં ક્ષત્રિય જ્ઞાતિના લક્ષ્મીબા કરીને એક મહિલા બહુ સારા સત્સંગી હતા. એને ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા, ઉતારા કર્યા. લક્ષ્મીબાઈ બહુ જ ભાવથી મહારાજને સરભરા કરી, સેવા કરી, ભોજનપાન કરાવ્યા અને રાત્રિનો મહારાજે ત્યાં ઉતારો કર્યો. બીજે દિવસે સવારે શ્રીજી મહારાજ સંતો અને પાર્ષદો સાથે રાજકોટમાં આજી નદી છે, એ આજી નદીમાં સ્નાન કરવા માટે પધાર્યા. ત્યાં સંતો સાથે સ્નાનાદિક જે કંઈ વિધિ હોય એ બધી સંપન્ન કરી, પૂરી કરી પછી એ નદીને કાંઠે, આજી નદીને કાંઠે રાજકોટમાં રામનાથ મહાદેવનું મંદિર છે. એ રામનાથ મહાદેવના મંદિરમાં શ્રીજી મહારાજ પધાર્યા, મહાદેવજીનું દર્શન કર્યું અને પછી સંતો સાથે ત્યાં આંબલીઓની બહુ ઘાટી છાયા હતી. તો એ ચોકમાં આંબલી નીચે શ્રીજી મહારાજ સંતો, પાર્ષદો, હરિભક્તો સાથે સભા કરીને બેઠા. શ્રીજી મહારાજનું તો કથા વાર્તા, વાતો કરવી એ બહુ જ રસનો વિષય, એટલે જ્ઞાન વાર્તા કરવા માંડ્યા. એ વખતે રાજકોટમાંથી, રાજકોટના નિવાસી માહેશ્વર ભટ્ટ નામે બ્રાહ્મણ એ મહાદેવના દર્શને આવ્યો. એને રોજનું નિત્ય નિયમ મહાદેવનું દર્શન કરવું, પૂજન અર્ચન કરવું, સ્તુતિ પ્રાર્થના કરવી. અને બ્રાહ્મણના એ વખતના વેશ પણ ધોતી હોય, ચાદર ઓઢી હોય, ત્રિપુંડ્ર હોય, મસ્તક ઉપર મુંડન હોય, પણ સરસ મજાની શિખા હોય, રુદ્રાક્ષની માળાઓ હોય. બ્રાહ્મણ ઓળખાઈ જાય કે આ બ્રાહ્મણ છે. આજે કોઈ ઓળખાતું નથી. 18 વર્ણ એક સમાન. સ્ત્રી પુરુષે ઓળખાતા નથી. વર્ણની તો વાત જવા દો. જેને તમે બેન કયો એ ભાઈ નીકળે ને ભાઈ કયો એ બેન નીકળે. એટલે નારદજી પહેલા પુરાણોમાં આવે છે ને કે ભરતખંડમાં આટા મારતા, પણ નારદજીને એકવાર આવો ડખો થયો ને એટલે પછી નારદજી આવતા બંધ થઈ ગયા. તો એ મહેશ્વર ભટ્ટ શિવજીના દર્શન પૂજન માટે આવ્યા. એમણે સામે ચોકમાં આંબલીની નીચે શ્રીજી મહારાજને અને સંતોને બેઠેલા જોયા. કોઈ ઓળખાણ નથી, પરંતુ એ શ્રીજી મહારાજની મનમોહક મૂર્તિ, ચમકનો પહાડ, ગુણાતીતાનંદ સ્વામી કે આજ તો આવ્યો છે,
ખાલી દ્રષ્ટિ પડતા જ મન ચિત્ત ચોરાઈ ગયું. પરંતુ એક બાજુ શિવજીના પૂજન અર્ચનનો નિત્ય નિયમ છે એટલે એમ થયું કે હું શિવ પૂજન કરી લઉં, પછી જઈશ. શિવજીનું પૂજન કરવા માંડ્યા, સ્તુતિ કરવા માંડ્યા, પણ મન ત્યાં લાગે નહીં. મન વળી વળીને ખેંચાય અને પેલી શ્રીજી મહારાજની મૂર્તિમાં જે અજાણી છે, ઓળખતા નથી, એમાં મન ચોંટી જાય. શિવજીનું સ્વરૂપ ધ્યાન કરવા જાય અને શ્રીજી મહારાજનું સ્વરૂપ આવી જાય. સ્તુતિ સ્તોત્રમાં ભૂલ પડવા માંડી. મહેશ્વર ભટ્ટ અકળાયા, આંખમાં આંસુ આવી ગયા કે મારું શિવ પૂજન પૂરું નથી થતું. એક બાજુ દુઃખી થયા, કારણ કે શિવ એમના ઈષ્ટ છે. અરે આ મને શું થયું? એમ ગળમથલ કરે છે ત્યાં શિવલિંગમાંથી શિવજીનો અવાજ આવે, અરે ભૂદેવ, મારામાં મન એકાગ્ર કરવાનું રહેવા દો. તમને જ્યાં મન મોહ્યું છે ને એ સ્વયં મનમોહન પુરુષોત્તમ છે. મારું પણ એમાં મન મોહ્યું છે, હું પણ ત્યાં બેઠો છું. મારી પૂજા કરવાનું રહેવા દો. મારા માટે જે પૂજાપો લાવ્યા છો એ લઈને ત્યાં આવો અને એમનું પૂજન કરો. એમાં મારું પૂજન આવી. અરે આ શું? એકદમ મહેશ્વર ભટ્ટ પૂજાપાનો બધો સામાન લઈ અને આવ્યા જ્યાં મહારાજ સભા કરીને બેઠા હતા. દંડવત પ્રણામ કરવા માંડ્યા એટલે શ્રીજી મહારાજ ઘેરા મીઠા મધુરા અવાજે બોલ્યા, ભૂદેવ રાખો રાખો રાખો, ભૂદેવ રાખો. તમે તો ભૂના એટલે પૃથ્વીના દેવતા કહેવાઓ, રાખો, તમારે સાષ્ટાંગ ન હોય રાખો. શ્રીજી મહારાજના આટલા મીઠા શબ્દોએ તો જાણે મોહિની કરી. એકદમ દોડીને ચરણમાં માથું મૂકી અને ચંદન પુષ્પાદિક જે સામગ્રી હતી એ બિલ ગુલાલ એનાથી શ્રીજી મહારાજનું પૂજન કર્યું. મહારાજે ખાલી થોડો પરિચય પૂછ્યો અને કહ્યું બેસો. પછી તરત જ જે કઈ વાત ચાલતી હતી એ શ્રીજી મહારાજ જ્ઞાન વાર્તા કરવા માંડ્યા. પણ એવું બોલે જ્ઞાનની ચર્ચામાં એવા શાસ્ત્રના રહસ્યો ખુલે, વિદ્વાન તો જાણી જાય. મહેશ્વર ભટ્ટ મહાપ્રકાંડ વિદ્વાન અને એમાં શાંકર વેદાંતના પંડિત હતા. એક એક શબ્દે અજવાળા થાય, ઓહો ઓહો થાય કે શું વાત કરે છે. આ રહસ્ય કોઈ ન ખોલે, આ રહસ્ય કોઈથી ન ખુલે. હું કેટલી આંટી ઘૂંટીઓમાં અટવાયેલો છું, ઘણાને પૂછ્યું હશે, પણ આ પ્રત્યુત્તર વણ પૂછે આવે છે. શિવજીએ કહ્યું તે યથાર્થ છે. આ મનમોહન છે. હાથ જોડાઈ ગયા, આંખો ભીની થઈ ગઈ. એટલે મહારાજે સામે જોઈને કહ્યું, ભૂદેવ કાંઈ પૂછવું છે, કાંઈ કહેવું છે? તો કે મહારાજ એક ઈચ્છા છે, બોલો. મારે આપને ભોજન કરાવવું છે, તમે મારું કંઈક ગ્રહણ કરો. શ્રીજી મહારાજે વિવેક બ્રાહ્મણો કહેવાય, બ્રાહ્મણોને તો અમે જમાડીએ છીએ અને બ્રાહ્મણોને જમાડવાનો હોય. ના પ્રભુ, મને ભૂલમાં નહીં નાખશો, મારે આપને જમાડવા છે. મહારાજ કે સારું, તમે સીધું સામાન અહીંયા લઈ આવો, અહીંયા જ સંતો રસોઈ બનાવશે, વિષ્ણુ નૈવેદ્ય કરશે અને આપણે સૌ ભોજન કરીશું. જાઓ, તમારી ઈચ્છા પૂરી કરી. પણ જોજો, લક્ષ્મીબાને કહેવડાવજો કે આ રીતનું ગોઠવાયું છે એટલે રાહ ન જોવે, પ્રતીક્ષા ન કરે અને રસોઈની તૈયારી ન કરે. ભલે પ્રભુ. તત્કાળ મહેશ્વર ભટ્ટ પોતાને ઘેર ગયા, સીધું સામગ્રી લાવ્યા. સંતોએ થાળ કર્યો. શ્રીજી મહારાજને પ્રથમ ભાવથી જમાડ્યા
અને પછી ખુદ શ્રીજી મહારાજ ભેટ બાંધી અને સંતોને પાર્ષદોને સાથે બેસાડ્યા. આમને મહેશ્વર ભટ્ટને ભોજન પીરસવા માંડ્યા. શ્રીજી મહારાજની જમાડવાની શૈલી ન ભૂતો ન ભવિષ્ય. મહેશ્વર ભટ્ટને એમ થાય છે કે હજાર હજાર માં પણ આવી રીતે ન જમાડે. જેને જે સંતો પરમેશ્વર રૂપે આરાધે છે, જે સંતો એને જમાડવાના હોય, એ પરબ્રહ્મ એના દાસને જમાડે છે. આટલું બધું વહાલ, ઓહો ભાવ થાય. ક્યારેય જોયું ન હોય, ભીના થઈ ગયા. ખૂબ પ્રેમથી ભોજન પાન કરાવ્યા પછી વળી પાછી મહેશ્વર ભટ્ટે કીધું, મહારાજ હજી એક ઈચ્છા છે, બોલો. મારે ઘેર પગલા કરો. ચાલો. એવો એનો શુદ્ધ પ્રેમ હશે એટલે જેમ કહે તેમ મહારાજ હા પાડે. મહેશ્વર ભટ્ટને ઘેર પધાર્યા રાજકોટમાં. ફરીથી મહેશ્વર ભટ્ટે ષોડશોપચારથી શ્રીજી મહારાજનું પૂજન કર્યું. એ તો વેદવિદ પંડિત હતા. એવી સરસ મજાની વેદ સ્તુતિ બોલ્યા અને મહારાજનું પૂજન કર્યું. પૂજન સંપન્ન કરીને એ બોલ્યા, ચરણમાં માથું મુકાવીને કે મહારાજ મૂકીને કે મહારાજ પ્રભુ, વર્ષો સુધી શિવ પૂજન કર્યું એનું આજ મને ફળ મળ્યું. જો વિદ્વાન શું બોલે છે, વર્ષો સુધી મેં શિવ પૂજન કર્યું એનું આજ મને શિવજીએ ફળ આપ્યું, એનું મને ફળ મળ્યું. મને શિવજીએ આપની ઓળખાણ કરાવી છે મહારાજ. શિવ પૂજન મારું લેખે લાગ્યું. અને વાત સાચી છે. શિવજીએ, ભોલેનાથ મહાદેવે એ વખતે કેટલાય મુમુક્ષોને જે પોતાની ઉપાસના કરતા હતા એને શ્રીજી મહારાજ પાસે મોકલ્યા છે. એટલે થોડું શિવ તત્વને પણ સમજવું જોઈએ આપણે સત્સંગીઓએ. શિવજીને કેટલો આદર છે. કેટલાય સાધુ થયા છે શિવજીના મોકલેલા છે. શ્રીજી મહારાજ પાસે જે નંદ સંતો હતા એમાંના કેટલાય સાધુઓ તો શિવજીએ મોકલ્યા છે. ધોળકા પાસે રેથળ ગામ છે, ત્યાં લાલજીભાઈ હતા. યુવાન અવસ્થામાં એને ભગવાન મેળવવાની ઝંખના થઈ તો ધોળકાથી દૂર 12 કિલોમીટર ગોધનેશ્વર મહાદેવ છે, ત્યાં પોતે રહેતા અને તપશ્ચર્યા કરતા અને ઓમ નમઃ શિવાયના જપ કરતા. એને એક રાત્રિએ શિવજીએ પ્રગટ થઈને કહ્યું કે તારે મોક્ષ જોઈએ છે, અખંડ શાશ્વત મોક્ષ જોઈએ છે, ભલા તારે ગામ રેથળ પાછો જા. ના મહારાજ, હવે તમને આપના દર્શન થયા, હું તો અહીં જ રહીશ. તો કે તું પાછો જા, તારા ગામની બાજુમાં મચ્છિયાવ ગામ છે, ત્યાં પ્રગટ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે, એનું નામ સ્વામિનારાયણ છે, તું ત્યાં જા, એમનો આશ્રય કર. પછી બાકી રહે એ મચ્છિયાવ આવ્યા. શ્રીજી મહારાજનું દર્શન થયું. એ મહારાજ આપની ઓળખાણ થઈ, મને સાધુ બનાવો. અને શ્રીજી મહારાજ એને દીક્ષા આપી અને નામ પાડ્યું દયાનંદ સ્વામી. અને એક કવિ હતા અને એમના કીર્તનોમાં એક પ્રધાન ગીત કીર્તન રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી, એ પૂરા એ સંપ્રદાયમાં ગવાય છે. એ શિવજીના મોકલેલા સાધુ છે. દેવાનંદ સ્વામી બળોલ ભાલના શિવ પૂજન કરતા. શિવજીએ ભગવાનની ઓળખાણ આપી, તારે ગામ આવશે, તને લેવા જ આવશે. મારે ઓળખવા કેમ? તો કે ભોજન કરશે, કોણીએ જીભ ફેરવશે, કોઈનું કામ નથી, એ ફેરવશે, ઓળખી લેજે, એમની સાથે રહેજે. અને દેવીદાન ગઢવી બળોલ મહારાજ પધાર્યા અને આ દ્રશ્ય જોયું, પગ પકડી લીધા, સાથે ગયા, સાધુ થયા, નામ પાડ્યું દેવાનંદ. શિવજીના મોકલેલા છે. મહેસાણાનો સમી મુંજપુર ગામ, સંઘા ભગત શિવજીની ઉપાસના કરતા. શિવજીએ એમને કહ્યું, ભલા મોક્ષ જોઈએ છે, ગરડા જતો રહે, ત્યાં ભગવાન સ્વામિનારાયણ છે, એમની સાથે રહેજે. આવ્યા, દીક્ષા આપી, નામ પાડ્યું સિદ્ધાનંદ સ્વામી. શિવજીના મોકલેલા છે. આવા કેટલા ગણાવું, સવાર પડી જાય. શિવજીને આદર છે, તમને આદર કેમ નથી?
પ્રશ્ન કરો જાતને. અરે એનાથી એક સરસ મજાની તમને વાત કહું. ઉપલેટામાં જાદવ બાપા એક ભૂદેવ, કેટલો આગ્રહ, શિવજીને આગ્રહ કેટલો. ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમની ઓળખાણ કરાવવાની શિવજીને આગ્રહ કેટલો. એ જાદવ બાપા ભૂદેવ ઉપલેટાના ત્યાં બિલેશ્વર મહાદેવ છે બરડામાં, અને ત્યાં દર શ્રાવણ મહિનામાં એવા સુખી સંપન્ન ધનાઢ્ય લોકો બ્રાહ્મણોની ચોરાસી કરે, બ્રાહ્મણોને જમાડે, અને બ્રાહ્મણોને ચૂરમાના લાડુ અતિશય પ્રિય, જેમ ખાખરિયાવાળાને છે તેમાં. એટલે બ્રાહ્મણો ધામા નાખે અને શ્રીમંત લોકો એ બિલેશ્વર મહાદેવના ચોગાનમાં બ્રાહ્મણોની ચોરાસી કરે. એ શેરે શેરે ઘેના ચૂહતા લાડુઓ જમાડે. હાથમાં લે તો હાથના ચૂરમામાંથી ઘી નીતરતા હોય. આહા! એટલે જાદવ બાપા ત્યાં પહોંચી જાય. હર હર બોલે નમઃ શિવાય, એવા લાડુ જમે. 5 દિવસ થયા હશે. રાત્રે જાદવ બાપાને સ્વપ્નમાં શિવજી આવ્યા. શિવજીએ કીધું, જાદવ ઉપલેટા પાછો જતો રે, લાડવા નથી ખાવા. સ્વપ્નમાં કીધું, ખાવા દ્યો ને. હું ક્યાં તમારી પાસે માગું છું? ના, મારી ઈચ્છા છે તું ઉપલેટા જા, ને ઉપલેટામાં લાલા ભગત સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છે, એની પાસે જઈને તું કંઠી બાંધી સત્સંગી થા. સારું મહારાજ, તમે જેમ કહો છો એમ કરશું. બસ સપનું ઉડી ગયું. સવાર પડ્યું, નિત્યકર્મ કર્યું, વૈશ્વદેવ કર્યા, વિષ્ણુ પૂજન કર્યું, શિવ પૂજન કર્યું, પણ લાડવાનો મોહ ગયા નહીં. રાત પડી, સ્વપ્નમાં નહીં, સાક્ષાત શિવજી આવ્યા, પાટું મારીને ઉઠાડ્યા. ઉઠ. અરે મહારાજ, પાછો ધક્કો ખાધો. તું ઉપલેટા જા, લાલા બાપા પાસે જા, એની પાસે કંઠી બાંધ, સત્સંગી થા, મારી ઈચ્છા છે. હા મહારાજ, લાડવાનો મોહ મૂકી દે. ભલે પ્રભુ, તમે રાતે પેટ્રોલ બાળ્યું, હું જઈશ. સવાર પડ્યું, સ્નાનાદિક પૂજન થયા, લાડવાની સુગંધ આવે, ભજીયાની સુગંધ આવે, લાલા બાપા ગયા નહીં. બેનો આગ્રહ જુઓ, આને લાડવા ખાવાનો આગ્રહ, અને ભગવાન ભજાવાનો આગ્રહ. બોલો, આપણા જેવું છે કે નહીં? આપણે જાદવ બાપા જેવા જ છે ને? સાધુઓ ભગવાન ભજાવવા માટે કંઈક સેમિનાર કરે તો કે જમાડે છે શું? પાસ ક્યાં મળે? પાસ VIP. પણ દાનત સાવ ખોરી ટોપરા જેવી છે. એટલે શિવજી કે કોઈ આવતું નથી કહેવા કે ભગવાન ભજી લેજે. ન ગયા. રાત પડી, આવ્યા પાછા શિવજી. કેમ ગયો નહીં? સવારે જતો રહેજે, નહીં તો તારા હાથ પગ વાળી નાખીશ. ભલે મારે, હવે હું જઈશ. પણ ગયા નહીં. રાત પડી, સૂતા, હાથ પગ વળી ગયા. ન વળે, ન ઊભા થાય, ન સીધા થાય. હે ભગવાન, હે ભોલેનાથ, તમે તો કીધું એમ કર્યું. તે શિવજી પાછા આવ્યા. એ કે મેં કીધું એમ કર્યું, પણ મેં કીધું એમ ત્યાં કર્યું, પછી હું શું કરું? મહારાજ, અત્યારે ને અત્યારે હાલતો થઈ જવા, સીધું કરી દો. સારું, અહીંથી તું ઊભો થા, પછી જાઉં. શિવજીએ કરુણા દ્રષ્ટિ કરી, હાથ પગ સીધા થયા, અને જાદવ બાપા મુઠ્ઠીઓ વાળીને ભાઈ ગયા. હવે રી આવ્યા સીધા ઉપલેટા, લાલા બાપાના પગમાં જઈને પડ્યા, મળ્યા દંડવત કરવા. બાપા, મને સત્સંગી કરો. લાલા બાપા કે રહ, હું કણબી પટેલ, બ્રાહ્મણનો તો ગુરુ હતો છે, આ ક્યાં ડીંડક લાવ્યા તમે?
અમારા ત્રિવર્ણના ગુરુ બ્રાહ્મણ કહેવાય. હું તો કણબી ખેડૂત, છોયણી પહેરવા વાળો. રે રે, મને દંડવત ન હોય, મારી પાસે કંઠી ન હોય. બેહોસાનું મને કથા સંભળાવો. ના ના બાપા, પણ ઓલા પગ વળી ગયા હતા ને એ દેખાય. ગમે એમ થાય, તમે મને પેલા કંઠી પહેરાવી દો પછી બીજી વાત. ના, હું નહીં પહેરાવું. ના બાપા, ભલે તમે કણબી રહ્યા, પણ મને ગળામાં કંઠી નાખો અને મને સત્સંગી કરો. તમારા હાથે જ્યારે મને ટીલું કરો. પાસ બહુ આગ્રહ મીંડાને કરવા. એટલે લાલા બાપા કે, જાદવ બાપા, હાથ પગ વળી જાય ને એની બીકે સત્સંગ કરીને એમાં આપણો દી ન વળે. આ તમને કોણ કહી ગયું? એ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે બધું દેખી. અમથા કઈ તમે આવ્યા છો? લાલા બાપા, મને શિવજીએ કહ્યું તમારી પાસે કંઠી બાંધવાનું, પણ મને ત્યારે રસ્તામાં જ થતું હતું કે એ કણબીન, હું બ્રાહ્મણ. પણ તમે તો તમારામાં શ્રદ્ધા બંધાવી દીધી. બાપ, તમે તો બ્રહ્મનિષ્ઠ છો, આમાં જાતિ પાતિનું ન હોય. હવે તમે સત્સંગી મને ન કરો તો તમને ગૌ હત્યાનું પાપ છે. અને જાદવજી બાપાએ કંઠી પહેરાવી, કર્યા સત્સંગી. કહ્યું, હવે હૈયું વાળીને સત્સંગ કરજો, જીવ વાળીને સત્સંગ કરજો. ભલે. અને એવો સત્સંગ કરે. લાલા બાપા એવી સત્સંગની રીત સમજાવે. એવા સારા સત્સંગી થયા. પૂજા પાઠ, માનસી બધું શીખવાડે. એક દિવસ રાત્રે શ્રીજી મહારાજ લાલા બાપા પાસે આવ્યા. લાલા બાપા, હા મહારાજ, આ તમે નવો સત્સંગી કર્યો તો ખરો જાદવ બાપાને, બધું શીખવાડ્યું છે તમે એને, પૂજા માનસી આ તે બધું, પણ મારો બપોરે જમાડે ત્યારે ચડું મને કરાવે છે માનસી પૂજામાં, રાતે જમાડે છે તે ચડું નથી કરાવતો, મને એઠા હાથે હોવું પડે. તે એને કહેતા જાવ ને, જરાક શીખવાડો ને કાંઈક, મને ચડું તો કરાવે, જમાડે છે બિચારો ભાવથી, પણ મને એઠા હાથે એમનો સવાર સુધી આમનું રાખે છે. ભલે મહારાજ, હું કહીશ. લાલા બાપા સવારે આવ્યા એટલે પછી વાત કરી કે જાદવ બાપા, તમે રાત્રે મહારાજને માનસી કરાવો છો, જમાડો છો ભાવથી, પણ તમે ચડવું કેમ નથી કરાવતા? લે, એ તમને કોણ કહી ગયું? એ હા સાચી વાત છે, બપોરે તો થાય છે, પણ રાતે એવો થાક્યો હોઉં ને તે પછી જમાડતા જમાડતા ભાવથી એવા ને પછી ઊંઘ આવી જાય, સવાર પડી જાય. તે મહારાજ એઠે મોઢે રહેતા છે, હું તો સુઈ જાઉં છું. હવે ખબરદાર થઈને માનસી કરજો, મહારાજને ચડું કરાવજો. જાદવ બાપા કે, લાલા બાપા, મને આ અશ્રદ્ધા હતી કે માનસીમાં ભગવાન જમે. તમે તો મારી એ શ્રદ્ધા પૂરી કરી કે માનસીમાં પણ પરમાત્મા જમે છે. બોલો જો, માનસીમાં લાભ કેટલો, ખર્ચા વગરનું કામ છે ને, પણ તો આપણે એવા લોભી એ જ ન કરીએ. એવો શિવજીનો આગ્રહ. ટૂંકમાં મને શિવ પૂજાનું માહેશ્વર ભટ્ટ કે, મહારાજ મને ફળ મળ્યું. મહારાજ બહુ પ્રસન્ન થયા. કહ્યું, મહેશ્વર ભટ્ટ, હવે લક્ષ્મીબાને ત્યાં જઈએ, એ રાહ જોતા હશે. સાથે બધા ત્યાં પધાર્યા. ત્યાંથી ભાવથી વિદાય લીધી. લક્ષ્મીબાઈ અને મહેશ્વર ભટ્ટે મહારાજને વિદાય આપી અને ત્યાંથી મહારાજ સરદાર પધાર્યા. સંવત 1860. એ રાજકોટના માહેશ્વર ભટ્ટ અહીંયા વચનાવર્તમાં પ્રશ્ન પૂછે છે, એટલા માટે મેં તમને આ ઘટના કહી. માહેશ્વર ભટ્ટની ઓળખાણ તો થવી જોઈએ ને. એ માહેશ્વર ભટ્ટ સંવત 1876 શ્રીજી મહારાજને 16 વર્ષે પ્રશ્ન પૂછે છે. એનો અર્થ એ છે કે સતત જોડાયેલા છે, સત્સંગી બની રહ્યા છે, આવન જાવન છે, ગરડામાં પૂછે છે. એટલે એમણે જે પ્રથમ દર્શન અને સત્સંગ થયો છે એ વિસરાયો નથી. આ પ્રમાણ છે. કહ્યું કે મહારાજ, સમાધિને વિશે સર્વે લીન થાય છે, તો આકાશ કેવી રીતે લીન થાય છે? કેટલો તાત્વિક અને ગહન અને ગંભીર અને અઘરામાં અઘરો પ્રશ્ન પૂછે. એના ઉપરથી માણસની વિદ્વત્તા, શાસ્ત્ર ચિંતન, એની બૌદ્ધિકતા, એની ખબર પડી જાય. આ પ્રશ્નમાં કાંઈ ટપ્પો પડે તો કયો? એવો પ્રશ્ન પૂછ્યો. આજે પણ જો કોઈ વિદ્વાનોનો પૂછો તો આનો કોઈ જવાબ એની પાસે ન મળે. તો એ માહેશ્વર ભટ્ટ કેવા શાસ્ત્ર ચિંતન કરવા વાળા, અને સામે પરબ્રહ્મ કેવા કે જે ઉત્તર કરે છે. એ ઉત્તર કર્યા પછી આપણને કંઈક હાથમાં આવે છે કે હા,
સમાધિને વિશે સર્વે લીન થાય છે, તો આકાશ કેવી રીતે લીન થાય છે? તમને એમ થશે કે ભાઈ આ સમાધિને લગતો પ્રશ્ન છે, અમને ક્યારે સમાધિ થવાની નથી, અમારે સમાધિને માર્ગે જવું નથી, કોઈ આપે તો અમારે સમાધિ જોતી નથી, એટલે આ માથાકૂટ રેવા દો. વાત સાવ ચોખ્ખી જ છે અને ખરેખર તમારા માટે સાવ નકામો પ્રશ્ન છે. તમારા માટે એટલે અમારા માટે નકામો છે, કારણ કે માર્ગે જવાના જ નથી. હરખી ઊંઘ આવેલો ભયો ભયો સમાધિ જ છે ભાઈ. અને વાત એટલી જ પાછી મુદ્દાની સટીક સાચી છે કે જે સમાધિને અર્થ યત્ન કરતો હોય એને પણ આકાશ કેવી રીતે લીન થાય છે એ સમજવાની જરૂર નથી. સમાધિને માર્ગે ચાલનારને પણ આ પ્રશ્ન બિલકુલ ઉપયોગી નથી, જરા પણ ઉપયોગી નથી. એને ચિત્તનો લય કેમ થાય? યોગસ ચિત્તવૃત્તિ નિરોધ. સમાધિને માર્ગે ચાલતો હોય એને એટલું જ સમજવાનું હોય કે ચિત્તવૃત્તિનો નિરોધ કઈ રીતે થાય, ચિત્તવૃત્તિનો લય કઈ રીતે થાય. એટલે ગમે તેટલા યોગશાસ્ત્રના પુસ્તકો ખંખોળશો એમાં આકાશના લયની વાતની ચર્ચા નહીં આવે, ચિત્ત લયની આવશે. ચિત્તે લયે સર્વલયમ. તો સમાધિને માર્ગે ચાલતો એને પણ ઉપયોગી નથી, તો જેને ચાલવું નથી એને ક્યાંથી ઉપયોગી હોય? હા, પણ એ લોકો માટે ઉપયોગી છે કે જે શાસ્ત્રના અભ્યાસુ છે અને તત્વ ચર્ચામાં રસ છે. એ લોકોને આ પ્રશ્ન બહુ કિંમતી છે. તો તમે એમ કહેશો કે અમે નથી શાસ્ત્રના અભ્યાસુ ને અમને નથી તત્વ ચર્ચામાં રસ, એટલે અમારા માટે આ પ્રશ્ન બિલકુલ જરૂરનો નથી. તો શું કરશું? પૂરું કરી દેશું? આમાંથી એકેમાં ક્લચમાં આવતા નથી. હા, પણ આ પ્રશ્ન એટલો જ એ લોકોને ઉપયોગી છે કે જે સત્સંગી છે. એના માટે સમજવા જેવું આ વચનામૃતમાં બહુ છુપાયેલું છે અને એટલું કિંમતી છે કે એ સત્સંગી જો એને આત્મસાત કરે તો એનું જીવન બદલાઈ જાય, એવું આમાં છુપાયેલું છે. તો જે સત્સંગી છે એને માટે આ વચનામૃતમાં જે છુપાયેલું છે એ એક ચિત્તે શ્રવણ કરવા જેવું છે. હવે તમે સત્સંગી હો એટલા બેસો, ન હો એટલા જાય. ચોખવટ કરીએ ને તો તમે સત્સંગી છો, તો તમારું ઉપયોગી છે, તો સાવધાન થઈને સાંભળજો. શરૂઆતમાં થોડી તાત્વિક ચર્ચા છે, પરંતુ એને પણ જેટલી તમે એકાગ્ર થઈ અને પી જશો એટલું પાછળનું સમજાશે. તો એટલા દીવા થશે, દીવા 72 કોઠે દીવા થશે. તો સમાધિને વિશે સર્વે લીન થાય છે, તો આકાશ કેવી રીતે લીન થાય છે? પ્રભુ, પેલા તો લીન થવું એટલે શું એ સમજ. મને એક જણાએ પૂછેલું, મને કે સ્વામીજી લીન થવું મને સમજાતું નથી. તલ્લીન થવું સમજાય છે, તલ્લીન થવું એકાગ્ર થવું. તો લીનનો અર્થ જો હું એકાગ્ર કરું છું તો વચનામૃતમાં બંધ બેસતું નથી. તો લીન થવું એનો અર્થ શું? મેં કહ્યું લીન થવું એટલે લય પામવું. એને લય પામવું એ ન સમજાયું. મને કે લય પામવું એટલે શું? મેં કીધું લીન થવું. મને કે તમે શું ભલામણ ઉત્તર કરો છો આમાં? પછી એને મને એક સરસ વાત કરી. મને કે જવાબ ન દેવો હોય ને એ આ ખાસિયત છે. લીન થવું એટલે લય થવું, લય થવું લીન થવું. અમારે ક્યાં જવું? ઝાડવે ચડી જવું? કે એક જણો પાડોશી ખેડૂતની પાસે કોદાળી જોઈતી હતી, માગવા ગયો. તો પેલા ખેડૂતને કીધું કે અમારે કોદાળી જોઈએ છે, મને કોદાળી આપો. તો કે આ ખેતરમાં જુઓ ને ક્યાંક પડી છે, લઈ લ્યો. બોલો ખૂબ ખેતરમાં રખડ્યો પણ કોદાળી જડી નહીં. એટલે તરત પાછો આવ્યો, ભાઈ કોદાળી જડતી નથી, પડી છે ક્યાં? તો કે પાવડા પાસે પડી છે. એટલે પેલો ખેતરમાં આખે રખડ્યો પણ પાવડો જડ્યો નહીં. એટલે વળી પાછો આવ્યો કે પાવડો ક્યાં પડ્યો છે? કે કોદાળીની પાસે પડ્યો છે. તો કે કોદાળી પાવડા બે ક્યાં પીડ્યા છે? તો કે અડખે પડખે પીડ્યા છે. ન દેવું હોય ત્યારે આવું થાય તો તમારે મને સરખો જવાબ દેવો છે? મેં કીધું દેવો છે. ખોટું કશું કહ્યું નથી. લીન થવું ને લય થવું બંને સમાન અર્થ છે. લીન થવું એટલે સમાઈ જવું,
સૂક્ષ્મ સ્વરૂપ થઈને મૂળ તત્વમાં સમાઈ જવું. આ પાણી છે એ દ્રશ્ય છે, સ્થૂળ છે, દેખાય છે, ગરમ થાય, વરાળ થાય, સૂક્ષ્મ થઈ ગયું, આકાશમાં સમાઈ ગયું, એ લય થઈ ગયું, નાશ નથી થયું. આજે વિજ્ઞાન પણ કહે છે કે કોઈ પદાર્થનો નાશ નથી, પદાર્થનું શક્તિમાં રૂપાંતર થાય છે અને ફરીથી શક્તિનું પદાર્થમાં રૂપાંતર થાય છે. હજારોનો સેંકડો વર્ષો પહેલા ભારતીય શાસ્ત્રોએ આ શબ્દ પ્રયોગ કર્યો છે, નાશ થતો નથી, લય થાય છે. એ મનુષ્યોની દ્રષ્ટિ જુઓ, એનું તત્વજ્ઞાન જુઓ. સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને સમાઈ જવું, એને કહેવાય લીન થવું અથવા લય પામવું. બંનેમાંથી ગમે તે શબ્દ વાપરો, સમાન છે. તો લય પ્રક્રિયા, આપણે વિશેષ કરીને લય પ્રક્રિયા એટલે લય શબ્દ વાપરીશું. અને લય આવે એટલે સૂક્ષ્મ થઈને સમાઈ જવું, એ અર્થ તમારા મનમાં સ્પાર્ક થવો જોઈએ. તો લય પ્રક્રિયા 3 ઘટનાઓ સાથે જોડાયેલી છે: પ્રલય, સુષુપ્તિ અને સમાધિ. ત્રણેયમાં લય પ્રક્રિયા છે. અને લય પ્રક્રિયા ત્રણેયમાં એક સમાન છે, સરખી છે. હેતુ અને ફળ જુદા છે, લય થવાની પ્રક્રિયા સરખી છે. સૃષ્ટિ છે એની પ્રથમ ઉત્પત્તિ થાય છે, પછી આપણે જે જોઈએ છીએ એ પ્રમાણે સૃષ્ટિ ગોઠવાય છે અને એની અમુક સમય સુધી સ્થિતિ રહે છે, આવીને આવી સ્થિતિ રહે છે. પછી એનો કંઈક અવધિ પૂરો થાય છે અને એ સૃષ્ટિ પ્રલય થાય છે. પ્રલય થાય છે ત્યારે દ્રશ્યમાન જે સૃષ્ટિ છે, જે રીતે દેખાય છે એ રીતે નાશ પામે છે અને જે સ્થૂળ પદાર્થો હતા, જે તત્વો સ્થૂળ થયા હતા, એ સૂક્ષ્મ ભાવને પામીને મૂળ પ્રકૃતિ તત્વમાં લીન થઈ જાય છે, લય થઈ જાય છે. આને કહેવાય છે પ્રલય. તો પ્રલયમાં લય થઈ જાય છે સૃષ્ટિ. કઈ રીતે લય થાય છે? તો કે જે ક્રમથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે એના ઉલટા ક્રમથી લય થઈ જાય છે. તો ઉત્પત્તિ કઈ રીતે થઈ? ટૂંકમાં સૌ પ્રથમ પરાત્પર પુરુષોત્તમ નારાયણની ઈચ્છાથી પુરુષ છે એ પ્રકૃતિની સાથે જોડાય છે. એ મૂળ પુરુષ અને મૂળ પ્રકૃતિ કહેવાય છે. એની સાથે જોડાય છે ત્યારે એમાંથી અનંત પ્રધાન પુરુષના જોડલા પેદા થાય છે. એ પ્રધાન એટલે પણ પ્રકૃતિ માયા, પણ નિમ્ન માયા છે, અને પુરુષ એટલે પણ નિમ્ન પુરુષ છે, સેકન્ડ સ્ટેજનો. જેમ પ્રેસિડન્ટ અને વાઇસ પ્રેસિડન્ટ હોય, એ મૂળ પ્રકૃતિ પુરુષ, એમાંથી અનેક પ્રધાન પુરુષના જોડલા પેદા થયા. પ્રધાન એટલે પ્રકૃતિ, પુરુષ એટલે પુરુષ. ઈશ્વર તત્વ છે એ. પ્રધાન એટલે ગાંધીનગરના નહીં સમજવાનું. પ્રધાન એટલે પ્રકૃતિ માયા. એવા અનેક પ્રધાન પુરુષના જોડલા પેદા થાય છે, પણ એ પ્રધાન પુરુષના જોડલા એને આપણે સમજવામાં થોડીક આ જે ક્રમ છે એમાં આડા આવે છે, એટલે આપણે એને અત્યારે ભૂલી જવાના છે. એવી જ રીતે વચ્ચે જે અહંકાર તત્વ છે એમાંથી પંચભૂત, પંચ વિષય, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતાઓ બધું પેદા થાય છે. એ આખું ટોળું છે, અત્યારે પહેલેથી કહી દઉં, એને ભૂલી જવાનું છે. અને જેટલી લય પ્રક્રિયા તમને સરળ રીતે મગજમાં આવે એવો ક્રમ આપણે ગોઠવીએ છીએ. એટલા માટે જેમ કહું છું એને ધ્યાનથી સાંભળવા. પ્રકૃતિ પુરુષ જોડાયા, તો પ્રકૃતિ પુરુષમાંથી મહત્તત્વ પેદા થયું. ડાયરેક્ટ લઈ લ્યો, મહત્તત્વ પેદા થયું. મહત્તત્વમાંથી અહંકાર પેદા થયો. અહંકારમાંથી આકાશ પેદા થયું. આકાશમાંથી વાયુ પેદા થયો. વાયુમાંથી તેજ પેદા થયું. તેજમાંથી જળ પેદા થયું. જળમાંથી પૃથ્વી પેદા થઈ. આ સૃષ્ટિની પ્રક્રિયા. હવે જ્યારે લય થશે ત્યારે પૃથ્વી જળમાં સૂક્ષ્મ ભાવને પામીને લય થશે, જળરૂપ થઈ જશે. જળ છે એ તેજમાં લય થશે. તેજ છે વાયુમાં સૂક્ષ્મ થઈને લય પામી જશે. વાયુ સૂક્ષ્મ થઈને આકાશમાં લય પામી જશે. આકાશ સૂક્ષ્મ થઈને અહંકારમાં લય થશે. અહંકાર સૂક્ષ્મ થઈને મહત્તત્વમાં લય થશે. મહત્તત્વ સૂક્ષ્મ થઈને પ્રકૃતિમાં લય થશે. અને પ્રકૃતિ છે એ પુરુષમાં સૂક્ષ્મ થઈને લય થઈ જશે. એટલે સમગ્ર છે સૃષ્ટિ છે એનો પ્રલય થઈ ગયો અને દેખાતી સૃષ્ટિ અદૃશ્ય થઈ ગઈ.
પ્રક્રિયા મગજમાં આવી ગઈ. આને કહેવાય પ્રલય. એ જો ક્રમથી સુષુપ્તિ એટલે આપણી ઊંઘ, ગાઢ ઊંઘમાં આપણે સૂઈએ છીએ તો એ પણ એક પ્રલય છે. જેમ બ્રહ્માંડનો પ્રલય થાય છે એમાં પિંડ છે એ નાનું બ્રહ્માંડનું મોડેલ છે, એનો પણ પ્રલય થાય છે. પ્રતિદિન પ્રલય થાય છે. ઘણા તો દિવસમાં 5-5 વાર પ્રલય કરે છે. એની પ્રલય થવાની પ્રક્રિયા સુષુપ્તિમાં જે છે પ્રલય છે એ સેમ પેલા બ્રહ્માંડમાં થાય છે એઝ ઇટ ઇઝ છે. એટલે જેવા આપણે ઊંઘમાં પડીએ તો વૃત્તિમાં જે પાંચ ભૌતિકતા છે પૃથ્વી જળ તેજ આદિકના એ ક્રમે ક્રમે સંકેલાય છે અને આ શરીરનો કોન્ટેક્ટ છૂટી જાય છે. પછી એ પંચભૂત છે એટલે છેલ્લું આકાશ છે એ અહંકારમાં, અહંકાર મહત્તત્વમાં, મહત્તત્વ એટલે ચિત્ત, અને ચિત્તમાં સઘળો સંસાર જીવનો રહ્યો છે. એ સઘળાએ સંસાર સમેત એ જીવાત્મા રૂપ જે પુરુષ એટલે કે આત્મા, એમાં પોતાની જે માયા છે એ સમયે ચિત્ત લય થઈ જાય છે અને માણસ ઘસઘસાટ ડીપ સાઉન્ડ સ્લીપ ઊંઘી જાય છે. જો પ્રલય થઈ ગયો પછી કશી ખબર પડે છે હું બ્રાહ્મણ છું, વાણિયો છું, હું ધનપતિ છું, હું સ્ત્રી છું. એક સુષુપ્તિનો વિચાર તો કરો કે કુદરતની કળા જુઓ. આપણે સાવ ઘસઘસાટ ઊંઘી જઈએ છતાં આપણો હાર્ટનો પંપ ચાલે છે, સરસ મજાનો શેર બશેર ખીચડી કાઢી હોય પચે છે, એને બધાનું કામ કેટલું વ્યવસ્થિત ચાલે, ફેફસાઓ ચાલે છે, શ્વાસ ચાલે છે. હા, આ બ્રહ્માંડનું કામ ચાલે. જો વિચાર નથી કરતા, નહીં તરા કોણ કરતું છે? આપણે જ કરતા જ નથી. આપણે તો કોઈ ગોદડા ટાઈટના લઈ જાય તો આપણે જ ખબર પડતી નથી. ઓલો નિરાતે લેર કરે ને આપણે ટાઈટે ઠગતા હોય. એટલે ક્યારે લઈ ગયો શું ખબર? સુષુપ્તિ પ્રલય વર્તે છે. તો ચિત્તનો લય થયો, પ્રકૃતિનો લય થયો, જીવાત્મામાં સ્વસ્વરૂપમાં ગાઢ સુષુપ્તિ થઈ ગઈ. આ પ્રલય થયો. એ જ ક્રમથી સમાધિમાં લય થાય છે. જ્યારે સાધના કરે છે ત્યારે પૃથ્વીનું જળ, જળમાં તેજ, તેજમાં વાયુ, વાયુનું આકાશ તત્વમાં વૃત્તિ લય પામે છે. અને એ વૃત્તિ અહંકાર, અહંકાર મહત્તત્વમાં એટલે કે ચિત્તમાં, અને ચિત્ત છે એ સ્વસ્વરૂપ આત્મામાં લય પામે છે અને સાધક સમાધિસ્થ થઈ જાય છે. ત્રણેયની સરખી પ્રક્રિયા, ક્રમ એકદમ સરખો, હેતુ ને ફળ જુદા. સમજો કે બીજે માળે સીડી છે, અહીંથી ત્યાં છે જવાનું, તો જવાની પ્રક્રિયા ગમે તે હેતુથી તમે ઉપર જાઓ, ચડવાની પ્રક્રિયા અને ઉતરવાની પ્રક્રિયા એ સરખી રહેવાની. હેતુ ને ફળ જુદા. કોઈ ત્યાં ઉપર જાય છે બીજે મજલે સીડી ચડીને, શા માટે? એના છોકરાને સુવડાવવા. બીજી વ્યક્તિ શા માટે જાય છે? પોતે સુવા જાય છે. ત્રીજી વ્યક્તિ ત્યાં શું કામ જાય છે? કે એનો કોઈ સ્વજન, પ્રિય પાત્ર ત્યાં બેઠું છે તો એને મળવા જાય છે. ત્રણેય જાય છે, હેતુ જુદા છે, ફળ જુદા છે, જવાની ને આવવાની પ્રક્રિયા સરખી છે. એમ બ્રહ્માંડનો જે પ્રલય થાય છે એ પરમાત્મા પોતાના બાળકો સંસ્કૃતિથી, જે જન્મ મરણથી થાક્યા છે એને સુવડાવવા માટે પ્રલય સૃષ્ટિમાં કરે છે. આપણે સુષુપ્તિમાં એટલા માટે જઈએ છીએ કે આપણે થાક્યા છીએ, આપણે એટલે આરામ કરવા જઈએ છીએ. અને સાધક સમાધિમાં એટલા માટે જાય છે કે પોતાના પ્રિયતમ પ્રભુને મળવા જાય છે. આ ત્રણ હેતુઓ છે, પણ લય થવાની પ્રક્રિયા સરખી છે. તો કઈ રીતે આકાશ લય થાય છે એ તો સમજાઈ ગયું. સમજાઈ ગયું ને? તો માહેશ્વર ભટ્ટને ન સમજાતું હોય, આપણી જેવાને અક્કલના ઓછીને સમજાઈ ગયું. તમે હા પાડી દીધી અને શાસ્ત્રમાં પણ આ પ્રક્રિયા આપી જ હોય. વેદાંતી છે તો એને તો ખબર જ હોય ને કે કઈ રીતે લય સૃષ્ટિમાં થાય છે, કઈ રીતે સુષુપ્તિમાં થાય છે, કઈ રીતે સમાધિમાં લય થાય છે. તો પ્રશ્ન ઉઠ્યો કેમ? પ્રશ્નમાં કંઈક રહસ્ય હોય. હવે એ રહસ્ય ઉકેલવાનું છે, પછી એનો જવાબ ઉકેલવાનો છે, પછી એમાંથી મીઠાશ રસ કાઢવાની છે, પછી એનો જ્યુસ બનાવવાનો છે, પછી એ જ્યુસ મારે તમારે પીવાનો છે. ધીરજ છે ને? બધા છોડા બધા કાઢતા વાર તો લાગશે ને? બાકી કેળું નથી ફોલીને ખાઈ જઈએ. અમદાવાદી કહેવાય છે કેળા નથી ખાતા. મેં કીધું કાં? તો કે કેળાની છાલ નાખી દેવી પડે ને. કઈ નાખી દેવું પડે, એ અમદાવાદીને ન પોસાય.
તો એ માહેશ્વર ભટ્ટ જાણે છે કે આ રીતે ક્રમથી લય થાય છે, છતાં પણ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, સમાધિને વિશે સર્વે લીન થાય છે, તો આકાશ કેવી રીતે લીન થાય છે? આ પ્રશ્ન ઉદ્ભવ્યો ક્યાંથી? બહુ શાસ્ત્રીય પ્રશ્ન છે. એટલે આ વાત બહુ શાસ્ત્રીય રીતે સમજવા જેવી છે. સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર, આ બધા શાસ્ત્રો મોટે ભાગે સૃષ્ટિની ઉત્પત્તિ એમ માને છે કે પ્રકૃતિ પુરુષ થકી થાય છે. બરાબર છે? અને પ્રકૃતિ પુરુષનો વિલાસ છે બધો. પરંતુ એક ન્યાયશાસ્ત્ર એવું છે કે જુદી માન્યતા ધરાવે છે. એ પ્રકૃતિ પુરુષને માનતા નથી, કે પ્રકૃતિ પુરુષની સૃષ્ટિ થાય છે એવું પણ માનતા નથી. તો સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થાય છે? આપણે જેને પંચભૂત કહે છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, જેને આપણે પંચભૂત કહીએ છીએ, એને ન્યાયશાસ્ત્ર દ્રવ્ય કહે છે. ત્યાં 5 દ્રવ્ય, આમ 9 દ્રવ્ય છે, પણ હું બધું શોર્ટકટ કરીને તમને સમજાવું છું. આને દ્રવ્ય કહે છે. આકાશ, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ દ્રવ્ય છે. એમાં આકાશ છે એ નિત્ય દ્રવ્ય છે. એમાં કોઈ વિકાર થતો નથી, અખંડ છે. અને 4 જે બચ્યા, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એ પરમાણુ સ્વરૂપે નિત્ય છે, કારણ સ્વરૂપે નિત્ય છે, પણ કાર્ય રૂપે વિકારી છે, અનિત્ય છે. વિલાસ થાય છે, વિકાસ થાય છે, પણ પાછા એ મૂળ સૂક્ષ્મ સ્વરૂપમાં પરમાણુ રૂપે થઈ જાય છે, અને ત્યારે એ નિત્ય છે. પણ એમાં સંકોચ વિકાસ અવસ્થા છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ 4 દ્રવ્યોમાં. પણ આકાશમાં એ થતું નથી, એ અખંડ એમ જ રહે છે, નિત્ય દ્રવ્ય છે. જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થાય છે ત્યારે પરમાણુ રૂપ જે આ બધા 4 દ્રવ્યો છે એના અણુઓ ભેળા થાય છે. એક અણુમાંથી 2 અણુ, 2 અણુમાંથી 3 અણુ. તમે વિચાર કરો કે આજે સેંકડો વર્ષ પહેલા આપણા ઋષિ થયા ગૌતમ અને કણાદ, એમણે અણુ પરમાણુની વાત કરી છે, અને ત્યાં સુધી કહ્યું પરમાણુના ટુકડા નહીં થાય. હવે આજનું વિજ્ઞાન શું કહે છે? આપણે એમ કહે છે કે અણુ પરમાણુની શોધ આજના વિજ્ઞાનોએ કોઈ કરી, આઈન્સ્ટાઈને કરી, જેણે કરી. હા, આપણે ત્યાં હજારો વર્ષથી શોધ થયેલી છે, અને છતાં સમજ્યા વગર આપણે આપણા ઋષિઓને, આપણા હિન્દુ ધર્મને, આપણા શાસ્ત્રોને આપણે ગાળો દઈએ છીએ. સમજવું નથી. અણુ પરમાણુની વાત સેંકડો વર્ષ પહેલા ઋષિએ કરી છે કે પરમાણુઓ ભેળા થાય છે અને એમાંથી સૃષ્ટિનો તળ બંધાય છે, બ્રહ્માંડનું તળ બંધાય છે. સૂર્ય, ચંદ્ર, આ તે બધું જે કાંઈ તમે સૃષ્ટિ જુઓ છો એ 4 દ્રવ્યોના પરમાણુઓના સંઘટનથી છે. અને જ્યારે પ્રલય થાય છે ત્યારે વિઘટન થવા માંડે છે, ત્યારે ફરીને આ 4 જે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને તેજ વાયુ સુધીના 4 દ્રવ્યો છે એના પરમાણુ રૂપ થઈ અને મૂળ સ્વરૂપમાં રહી જાય છે, એટલે સૃષ્ટિ પ્રલય થઈ જાય છે. પરંતુ પેલો જે આકાશ એ નિત્ય રહે છે, એમાં કોઈ વિકાર થતો નથી, એમાં કોઈ સંકોચ વિકાસ અવસ્થા નથી, એની કોઈ ઉત્પત્તિ લય નથી. એટલે માહેશ્વર ભટ્ટે પૂછ્યું કે મહારાજ, ન્યાયશાસ્ત્ર એમ કહે છે કે આકાશ છે નિત્ય છે, એની ઉત્પત્તિ લય નથી, તો પછી સમાધિમાં લય કેવી રીતે થાય છે? સમજાયું? આ લય કેવી રીતે થાય? એ તો નિત્ય તત્વ કે છે, અને આપણા શાસ્ત્રો આપણે જે માનીએ છીએ બધા એમ કહે છે કે લય થાય છે. ન્યાયશાસ્ત્ર ના પાડે છે. તો સમાધિમાં લય કેવી રીતે થાય મહારાજ? હજી બીજો પ્રશ્ન કે મહારાજ, આપણા શાસ્ત્રોમાં જ કહ્યું છે કે આકાશનો લય થાય છે, આપણે જેને માનીએ છીએ તે સાંખ્ય, યોગ, વેદાંતમાં. હા, તોય મને સંશય છે. કયો? કે સમાધિમાં આકાશ લય થઈ જાય છે. માન્યું કે થઈ જાય છે, શાસ્ત્રોએ કહ્યું, માન્યું. પરંતુ સમાધિ જ્યારે થાય છે ત્યારે એ સમાધિમાં પ્રણવ નાદ સંભળાય છે, ઓમકાર સંભળાય છે. હા, તો એ અવાજ સંભળાય છે, તો આકાશ ન હોય તો સંભળાય નહીં. અને એમ શાસ્ત્ર એમ કહે છે કે આકાશનો લય થઈ જાય છે, તો આકાશ વગર અવાજ ઉત્પન્ન પણ ન થાય ને સંભળાય પણ નહીં. તો સમાધિના અનુભવીઓના વિચારો એવા છે કે પ્રણવનાદ સંભળાય છે. સંભળાય છે એનો અર્થ એ છે કે શાસ્ત્ર ભલે કહેતું, પણ આકાશ લય થતો નથી. જો લય થતો હોય તો શબ્દ પેદા ન થાય અને શબ્દ સંભળાય નહીં. એટલું તો સમજાય છે ને? એટલે કેટલો સટીક એને તર્ક છે. હવે ખબર પડીને શું કામ પૂછ્યું એને?
કારણ કે આકાશ વગર અવાજ ન થાય. તમે એક મગફળીનો કે ચણાનો પોપટો દબાવો અને ફાટ દઈને અવાજ આવે છે, એનો અર્થ એ છે કે અંદર આકાશ છે. એટલે જ અવાજ પેદા થાય અને અવાજ સંભળાય. એટલે એનો અર્થ એ થયો કે ત્યાં આકાશ છે. સમાધિમાં ભલે શાસ્ત્રો કહે કે આકાશ લય થઈ જાય છે, પરંતુ ત્યાં આકાશ છે, નહીતર અવાજ સંભળાય નહીં, પ્રણવ નાદ સંભળાય નહીં અને નાદ પેદા પણ ન થાય. એટલે મહારાજ મને એ બતાવો કે આ સમાધિની વિશે સર્વે લય પામે છે, તો આકાશ કેવી રીતે લય થાય છે. હવે થળિયું બંધાણું. હવે શ્રીજી મહારાજ જવાબ આપે છે. ભૂદેવ, આકાશ બે પ્રકારના છે. એક ભૌતિક આકાશ અને બીજો ચિદાકાશ. ભૌતિક આકાશની ઉત્પત્તિ ને વિનાશ છે. સૃષ્ટિ પેદા થાય છે એની સાથે ભૌતિક આકાશ પેદા થાય છે. પ્રકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર, અહંકારમાંથી આકાશની પેદાશ છે, ઉત્પત્તિ થાય છે અને ધીમે ધીમે એનો વિલાસ થાય છે. અને ફરી જ્યારે પ્રલય થાય છે ત્યારે એ આકાશ છે પાછો લય પામી જાય છે. જેવી રીતે બાળક જન્મે ત્યારે એના ઇન્દ્રિયોના તમામ ગોલક છે એ નાના હોય છે. આંખ, કાન, નાક, ઉદર આદિ જે છિદ્રો છે એમાં અવકાશ છે, આકાશ છે, એ નાના હોય છે. અને જેમ જેમ બાળક મોટું થતું જાય છે એમ બધા ઉદરાદિક છિદ્રો છે એ મોટા થાય છે. અર્થાત આકાશનો વિકાસ થતો જાય છે. ઉત્પત્તિ થાય છે, વળી પાછો વિકાસ થાય છે, વળી પાછો ઘડપણ આવે અને ધીમે ધીમે છિદ્રો બધા સંકોચાવા મળે, મોઢું અંદર જતું રહે. આખો દિવસ સોપારી ખાતા હોય એવું લાગે. બાપા તો આખો દિવસ જમે જ રાખે છે, એટલે બાપાને હવે કાંઈ જરૂર નથી. છિદ્રો સંકોચાવા માંડ્યા, એ આકાશ સંકોચ થવા માંડ્યો અને ગુજરી જાય. અગ્નિ સંસ્કાર કરો અને સમૂળો આકાશ લય પામી ગયો. એવી જ રીતે સમાધિમાં આકાશ લય પામે છે, પરંતુ ચિદાકાશ છે એ લય પામતો નથી. ચિદાકાશની ઉત્પત્તિ નથી, ચિદાકાશનો સંકોચ વિકાસ અવસ્થા નથી. એ તો પહેલેથી છે ને છે, અખંડ છે, અનાદિ છે, એની ઉત્પત્તિ વિનાશ નથી. સમાધિ થાય તોય ભલે, સુષુપ્તિ થાય તોય ભલે, સૃષ્ટિનો પ્રલય થાય તોય ભલે. એટલે હે ભટ્ટજી, સમાધિમાં જે નાદ સંભળાય છે એ ચિદાકાશને લીધે સંભળાય છે. અને એ નાદ એ છે કે જે પ્રણવ સંભળાય છે એ પણ દિવ્ય નાદ છે. એટલે દિવ્ય નાદને દિવ્ય આકાશની જ જરૂર પડે. એટલા માટે દિવ્ય નાદ દિવ્ય ચિદાકાશને લીધે પેદા થાય છે અને દિવ્ય આકાશ ચિદાકાશને લીધે સંભળાય છે. ભૌતિક અવાજ શબ્દ નથી. જો ભૌતિક શબ્દ હોય તો ભૌતિક આકાશની જરૂર પડે, પણ ભૌતિક આકાશ છે નહીં, લય થયો છે, અને ભૌતિક શબ્દ પણ નથી. એટલે સમાધિમાં જે તમને પ્રશ્ન છે એ નાદ દિવ્ય છે અને સંભળાય છે ચિદાકાશને લીધે સંભળાય છે. અને પ્રલય થઈ જાય તો પણ ચિદાકાશ અખંડ છે. બહુ સરસ વાત કરી આ જ વચનામૃતમાં મહારાજ. એનું પ્રમાણ છે કે પ્રમાણ આ સૃષ્ટિ છે, કે જો સૃષ્ટિ પેદા થાય છે એનું પ્રમાણ એ છે કે ચિદાકાશ હાજર છે. જો ચિદાકાશ ન હોય તો સૃષ્ટિ ફરીથી પેદા જ ન થાય, કારણ કે પેદા થવા માટે આકાશ જોઈએ. જેવી રીતે ગાયના પેટમાંથી દ્રષ્ટાંત આપ્યું, વાછડું બહાર નીકળે છે એનો અર્થ એ છે કે ત્યાં અવકાશ છે, આકાશ છે. એમ પેલા પ્રકૃતિ પુરુષમાંથી જો મહત્તત્વ નીકળતું હોય તો ત્યાં ચિદાકાશ છે. મહત્તત્વમાંથી અહંકાર નીકળતો હોય તો ચિદાકાશ છે. અહંકારમાંથી જો પછી પાછો આકાશ નીકળતો હોય તો એની પહેલા પણ કોઈ આકાશ છે, અને એ આકાશ એ ચિદાકાશ છે. એ નિત્ય છે, અખંડ છે, શાશ્વત છે. એની ઉત્પત્તિ વિકાસ નથી. સમાધિમાં પણ એનો લય થતો નથી. ભૂદેવ, હવે કાંઈ શંકા હોય તો પૂછો. ના મહારાજ, મને પર્યાપ્ત સંતોષ થયો. આવો ઉત્તર આપના સિવાય કોઈ આપી શકે નહીં. મને પરમ સંતોષ છે. કોઈ શંકા? નો ડાઉટ, કોઈ શંકા નથી. હવે તમને કોઈ શંકા રહી? તમને થશે કે ભૌતિક આકારને લીન થવું હોય તો થાય, ન થવું જાય. શું આપણે લેવા દેવા છે? એના ઉપર ધ્યાન રાખીએ તો જ ઊંઘ આવે? કોઈ જરૂર નથી. અને ચિદાકાશને અખંડ રહેવું હોય તો રે, ન રહેવું હોય તો
આપણને શું જરૂર છે? એને મન પડે એ કરે. હે, એક જણા વિવાદમાં ચડી ગયા, બે જણા. એક જણો કે સિંહ છે ને ઈંડું દે, બીજો કે ના સીધું બચ્ચું દે, ઓલો કે ના ઈંડું દે, ઓલો કે ના બચ્ચું દે, ઓલો કે ના ઈંડું દે, ઓલો કે બચ્ચું દે. ત્યાં ત્રીજો આવ્યો, બથો બથાવતા. એટલે કે શું કામ બાજો? તો હું કહું છું ઈંડું દે. આ કે સિંહ બચ્ચું દે. ઓલો કે વનનો રાજા કહેવાય, મન પડે દે. તો બરાબર. એટલે વૈયા ગયા, લ્યો છૂટા પડી ગયા. ખાધું પીધું ને રાજ કર્યું. ભૌતિક આકાશને લીન થવું હોય તો ભલે, ચિદાકાશને લીન થવું હોય તો ભલે, રહેવું હોય તો ભલે, જવું હોય તો ભલે. આપણને શું મળે? આ પિષ્ટ પિંજણમાં તમને શું મળ્યું? કશું જ નહીં, કઈ મળ્યું નહીં. મળવાનું હવે છે. હા, જે ચિદાકાશ કીધો એ શું છે? ચિદાકાશ એ શું છે જો હમણાં તમને મજા આવશે. એ ચિદાકાશ એટલે શું? અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ એટલે શું? ભગવાનનું અક્ષરધામ. આમાં જે મહિમા કહેવામાં આવ્યો છે એ અક્ષરધામનો મહિમા છે. કેવું છે? તો અખંડ છે, અનાદિ છે, શાશ્વત છે. એની ઉત્પત્તિ નથી, એનો લય નથી, એનો સંકોચ નથી, એનો વિકાસ નથી. જો બોલો છે ને આ મહિમા કોનો છે? જ્યાં જવું છે મારે ને તમારે, એ ધામનો મહિમા છે, એનું વર્ણન છે. હવે હાથમાં આવ્યું કે નહીં કે જે ધામ જે ધામની આપણે વાત કરીએ છીએ કેવું છે? તો કે એને કાળ ભક્ષ કરી શકતો નથી. એમાં કોઈ બધા લીન થાય છે પણ એ કોઈમાં લીન થતું નથી. અખંડ શાશ્વત છે. એવું ભગવાનનું પુરુષોત્તમનું અક્ષરધામ છે. અને આ વચનામૃતમાં અક્ષરધામનો મહિમા શબ્દે શબ્દે ભર્યો છે. પણ હજી હાથમાં નહીં આવે, થોડુંક જોવું પડશે. આમાં જે કીધું છે પહેલા જોઈએ. અક્ષરધામને ધ્યાનમાં રાખીને હવે સાંભળજો. ઓલું ચિદાકાશ હતું ને એટલે મગજમાં નહોતું આવતું આ ચિદાકાશ શું છે વળી. પણ ભગવાનનું અક્ષરધામ છે, એનું વર્ણન છે આ, અને એનો મહિમા છે. તો સાંભળો. અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોરે લોકાલોક પર્વત છે. તે ગઢની પેઠે રહ્યો છે અને તે લોકાલોકની બહાર તે અલોક છે. અને તે અલોકથી પર સપ્ત આવરણ છે અને તેથી પર એકલું અંધારું છે. અને તે અંધારાથી પર પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહે, એટલે કે અક્ષરધામ કહે. તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય. અને તેની ઉપર સપ્ત આવરણ છે અને તે આવરણને પાર અંધકાર છે અને તે અંધકારને પાર પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ, મતલબ અક્ષરધામ કહીએ. તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય. તેથી હેઠા સપ્ત આવરણ છે, તેથી હેઠું અંધકાર છે, તેથી હેઠો પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ, એટલે અક્ષરધામ છે. એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડની માહી પણ રહ્યો છે. એવો જે સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર વિદ્યા કહીએ. એવી અક્ષી વિદ્યા પણ છે કે જે ઘણી બ્રહ્મ વિદ્યાઓ કહેવાય છે, તે માહેલી એ દહર વિદ્યા છે. લ્યો, અક્ષરધામનું વર્ણન આવ્યું. આવું અક્ષરધામ છે. આમાં કંઈ ટપો નહીં પડે. હું તમને તમારી ભાષામાં સમજાવું. અમેરિકાએ નાસા સેન્ટરે 14 વર્ષ પહેલાં પાયોનિયર 10 નામનું યાન મોકલ્યું છે. ક્યાંક વાંચ્યું છે. સીધી લીટીમાં ગતિ કરે છે. 1 કલાકના 25,000 માઇલની ઝડપ. 1 કલાકના 25,000 માઇલની ઝડપે સીધી લીટીમાં અમેરિકાએ યાન મોકલ્યું છે. એનું નામ છે પાયોનિયર 10. આજે 14 વર્ષથી કન્ટિન્યુઅસલી દોડ્યું જાય છે, કન્ટિન્યુઅસલી. અને આપણા આ લોકની જે સૂર્યની આસપાસની સૂર્યમાળા છે, પૃથ્વી, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર, શનિ, પ્લુટો, નેપચ્યુન, બધી ગ્રહમાળા એને પાર કરી 1-1.5 વર્ષ પહેલા નીકળી ગયું છે. બધાના ફોટા એમણે મોકલ્યા છે. બધી જ છબીઓ ત્યાં સેન્ટરમાં સચવાયેલી છે. તમારે જોયું જોઈ આવજો. તાજુબીની વાત એ છે કે એને જે ગ્રહના જેવા રંગીન ફોટા પાડીને ત્યાં મોકલ્યા. આપણા શાસ્ત્રોમાં શનિ, બુધ, મંગળના એવા જ વર્ણન છે. એ પાયોનિયર ગયું, હજુ ચાલ્યું જાય છે. એની અંદર 13 ભાષાઓ લખી છે, સાંકેતિક ભાષાઓ પણ છે. કે કોઈ એવા લોકમાં જ્યાં જીવસૃષ્ટિ હોય અને ત્યાં આ યાન જઈને ઉતરે અને એમાં વાંચે તો મેસેજ મળે કે અહીંયા પણ લોકો વસે છે, તો કમ્યુનિકેશન થાય. પણ વચ્ચે ગભરાણા હતા એ કે કદાચ એવો દુર્ઘટ લોક હોય
ત્યાંના લોકો બારાડી હોય અને અત્યંત ભયંકર હોય અને આપણું એડ્રેસ મળી જાય તો આપણે મારી નાખે. બી ગયા. પછી મેં ફોન કર્યો, બીતા નહીં. તો મને કે તો વાંધો નહીં સ્વામીજી, તમે અમારી પડખે હોત પછી વાંધો નહીં. મેં કીધું હું હોય ત્યાં કઈ થાય જ નહીં તમને. આપણને ખબર છે કે ક્યાંય પહોંચવાનું મતલબ કે અંત નથી આવવા. હવે જુઓ કે આ પૃથ્વીલોકની નક્ષત્રમાળા છે, સૂર્યમાળા છે. આ પૃથ્વીલોક છે જેનું બીજું નામ છે ભૂલોક. એ ભૂલોકનો પાર આપણે પામી શક્યા નથી, એવડો વિશાળ છે. એના અવકાશનો પાર નથી. એ લોકના જે ક્ષેત્ર છે એનો પાર નથી પામી શકાતો પણ નથી. બરાબર છે? એવો ભૂલોક, એના ઉપર ભૂવરલોક છે પાછું એવડો, એના ઉપર પાછો સ્વર્ગલોક છે, એના ઉપર મહર્લોક છે, એના ઉપર જનલોક, એના ઉપર તપલોક, એના ઉપર સત્યલોક. વિચારજો, 7 ઉપર એવા પાછા નીચે 7: અતળ, વિતળ, સુતળ, રસાતળ, તળાતળ, મહાતળ, પાતાળ. 14 થયા. એક પૃથ્વીલોકનો અંત નથી પામી શકતા એની નક્ષત્રમાળાનો, તો એવા 14 લોક છે. એવા 14 લોકનું એક બ્રહ્માંડ છે. હને એવા બ્રહ્માંડો એક નહીં, અનંત કોટી બ્રહ્માંડો અક્ષર બ્રહ્મમાં ઉડે છે. અણુની પેઠે ઉડતા ફરે છે. શામાં? અક્ષરધામમાં. અક્ષરધામ જોજો તમે, અક્ષરધામનો મહિમા સમજો. હા, તમે એનો મહિમા સમજો કે જે ધામને આપણે અક્ષરધામ અક્ષરધામ કરીએ છીએ, આવા બ્રહ્માંડો અણુની પેઠે ગણા ગણાય નહીં, વીણા વીણાય નહીં એટલા અક્ષર બ્રહ્મમાં ઉડે છે. અણુની પેઠે ઉડે છે. શ્રીજી મહારાજ કે બધા સ આવરણ જ છે, અષ્ટ આવરણ સહિત જ છે, પણ અક્ષરની મોટાઈ આગળ બધા અણુ જેવા લાગે છે. એવું અક્ષર બ્રહ્મ છે. એમાં ઉડે છે એટલું નહીં, એ બધા જ બ્રહ્માંડોને ધારી રહ્યું છે. હવે જોજો, હવે તમે વિચાર કરો કે આપણને 1 કિલો આમાં કોઈ આપે ને કે તમે 7 કલાક ધારી રાખો, 1 કિલો વજન, તો શું થાય? 2 કલાક થાય. એલા લેજે ગયું. આવા અનંત કોટી બ્રહ્માંડો અને અક્ષર બ્રહ્મ ધારી રહ્યું છે. એનું સામર્થ્ય જુઓ તમે. ધારી રહ્યું છે એટલું નહીં, એ અનંત બ્રહ્માંડોની જે પ્રક્રિયા થાય છે એનું પ્રેરક છે. અનંત બ્રહ્માંડોના પ્રકાશ પૂરું પાડનારું અક્ષર બ્રહ્મ છે, અક્ષરધામ છે. એટલું જ નહીં, અણુ અણુમાં વ્યાપીને રહ્યું છે. કોટાન કોટી ટુકડા કરી નાખો તો એક રજના કોટાન કોટી ટુકડા કરો, એની અંદર પણ બેઠું છે. અંતર્યામી છે, સર્વજ્ઞ થઈને બેઠું છે, બધું જાણે છે. અને એ બ્રહ્માંડના જેટલા ઈશ્વરો છે, અધિપતિ દેવતાઓ છે, ઇન્દ્રાદિક દેવતાઓ છે, બ્રહ્માદિક દેવતાઓ છે, અને ગણા ગણાયની સંખ્યા મનાવે એટલા અનંત જીવો છે. આ મેમનગરના મચ્છર નથી ગણી શકાતા, તો બીજી સૃષ્ટિ ક્યાં? અનંત બ્રહ્માંડોના જીવ ક્યાં? એ એક કે એક જીવની ક્રિયાના અક્ષરબ્રહ્મ સાક્ષી છે, જાણે છે, એમાં અંતર્યામી થઈને બેઠું છે. એની દરેક જીવને ઇન્દ્રિયો અંતઃકરણને પ્રકાશ આપે છે. ત્યારે એ જોઈ શકે છે, ખાઈ શકે છે, હાલી શકે છે, સૂઈ શકે છે, સૂઈ ગયા પછી જાગી શકે છે. એ અક્ષરધામ છે. ચિદઘન તેજનો રાશિ છે, કોટી કોટી સૂર્યનો પ્રકાશ છે, અને બધાને પાછું લય કરી જાય એટલું સામર્થ્ય ધરાવે છે. આવું અક્ષરધામ છે. હવે વિચાર કરો એનું સામર્થ્ય કેટલું. હવે જુઓ કે જે અક્ષરધામનું સામર્થ્ય આવું છે, તો અક્ષરાધિપતિનું સામર્થ્ય ગણો. અક્ષરધામ અક્ષર બ્રહ્મ એ તો અક્ષરાધિપતિને રહેવાનો બંગલો છે. જેને બંગલો આવો હોય તો માલિક કેવો હોય? કેલ્ક્યુલેશન પ્લીઝ. તમે કોઈને ઘરે જાઓ અને સરસ મજાનો અફલાતુન બંગલો જોવો એટલે તમે ઘા ખાઈ જાઓ ને, જેને ઘરે 5-5 હજારના કૂતરા એની અંદર માણસ કહેવાય છે. કેમ ખોટું છે? જેના પગથિયામાં હીરા માંથી માણેક જીડ્યા હોય. હે, અમે હોંગકોંગ ગયા હતા ત્યાં અમને એક હરિભગતે કીધું કે સ્વામીજી અહીંયા એક યુનિક છે અને ગિનેસ બુકમાં નોંધાયેલી છે. મને ફોટો બતાવ્યો અમને બધા સાધુને. મેં કીધું એવું શું છે અહીંયા? મને કે અહીંયા આખું સોનાનું ટોયલેટ જાજરું છે.
પોખરો આખો સોનાનો. હાલો જોઈએ. મેં કે ન્યા શું જવાની જરૂર છે? ન્યા આપણને જો બેહવા દે તો જાય. મને કે ના એવું ના. મેં કે તો જ જાઓ. પણ વિચાર કરો કે જે શ્રીમંતનું જાજરું આખું ગોલ્ડનું, એને ત્યાં સંપત્તિ કેટલી છે, આજે મોજૂદ છે. હે, આપણે ત્યાં વીટી લેવી હોય તો ઢીંડું વળી જાય છે. તો એમ થાય છે આટલા છોકરા નહોત સારું હતું, તે કોણે કીધું તું? અમને ફરિયાદ કરવા ભલામણા પૈણાથી પૂછવાય નહોતા આવ્યા. અને હવે હોનું મોંઘું લાગે છે. જેનો બંગલો આવો એ માલિક કેવો? હે, પ્રેસિડેન્ટનો હાઉસ જો ચક્કર મારી દેતો હોય તો પ્રેસિડેન્ટની તાકાત હોય ને, મુવાલીને કઈ હોતું શું? દેદાર ઉપરથી નો ખબર પડી જાય, ખિસ્સામાં હાથ નાખીને ફાંકામ નીકળી જાય. હા, એની પાસે તમે ઉછીના માગો, એ કોકના ખિસ્સામાં હાથ નાખતો હોય. એક જણો એના મિત્રને કે, માન કે દોસ્ત મારા ખિસ્સામાં, કોટના ખિસ્સામાં તું હાથ નાખ અને 500 રૂપિયાની કડકડતી નોટો નીકળે તો તું શું કે? કોટ બીજાનો હોય, બીજું શું? તારો ન હોય તો જ નીકળે. અક્ષરધામ રૂપી બંગલો જેનો આવો છે, આવો ચૈતન્ય છે, આવો સર્વજ્ઞ છે, આવો અંતર્યામી છે, આવો પ્રેરક છે, આવો પ્રકાશક છે, અને આટલા બધાને વસાવ્યા છે, આટલી સોસાયટી છે, આટલા શ્રીમંત લોકો વસે છે, બ્રહ્માદિક વિરાટાદિક ઈશ્વરો પ્રધાન પુરુષ, કે જેની આંખમાં અનંત સૂર્યનું તેજ છે, એવા તો જેના સભ્યો છે પરિવારના, હે, તો એ રાજાધિરાજ કેવો છે, એનું સામર્થ્ય કેવું છે? કારણ કે એ અક્ષરધામનો આત્મા છે. શ્રીજી મહારાજ કે 10 મણની તલવાર કોઈ ફેરવતો હોય તો માપ નીકળી જાય કે પુરુષ બળિયો કેવો છે. તો અક્ષરધામનો આત્મા છે, અર્થાત અક્ષરધામને પણ પ્રેરક છે, નિયંતા છે. અક્ષરધામના પણ જે સર્વજ્ઞ છે, આત્મા છે, અને અક્ષરધામને પણ જે ધારી રહ્યો છે, એ પરમાત્માની તાકાત કેટલી, અક્ષરાધીતની તાકાત માંડ. ભાઈ, હવે એનાથી મોટી વાત એ છે કે એવો જે પરાત્પર અનંત ઐશ્વર્યનો ધણી, અનંત ઐશ્વર્યનો માલિક, એવા જે સ્વામિનારાયણ, એની મેન તમે કંઠી પહેરી છે, એનું ભજન કરીએ છીએ, એનું નામ લઈએ છીએ, એના વર્તમાન લીધા છે. હવે વિચારો, કોનું માગવું આવ્યું છે, કોની ચૂંદડી ઓઢી છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે વડોદરા દીકરી દીધી હોય ગાયકવાડ સરકારને તો પછી દીકરી છાણ મેળવતી હોય તો પછી મેળવે નહીં. મહિમા જુઓ, આવ્યો રસનો ઘૂંટડો જુઓ, જાણવા જેવો આ અમૃત છુપાયું છે ભાઈ. એ અક્ષરાધીશના હું તમે છે. આ મહિમા સમજાય ત્યારે સ્વામિનારાયણ બોલતા જીવમાંથી ભાવ બદલી જાય, એની પૂજા કરતા કરતા ભાવ બદલી જાય. આ મહિમાના વિચારથી દર્શન કરે તો ભાવ બદલી જાય, આ વિચારથી સાધુઓના દર્શન કરે ભાવ બદલી જાય, આ વિચારથી સત્સંગમાં બેસે ભાવ બદલી જાય, જીવન બદલી જાય, ક્રિયા બદલી જાય. કેટલો માલામાલ છું. જેને ઘેર લખલૂટ સંપત્તિ હોય એનો દીકરો હોય કેવો હોય, એને ગૌરવ કેટલું હોય. 5 વર્ષ માટે મિનિસ્ટર થાય તો એના છોકરાને જો વતાવ્યો ના થાય. તો એ અક્ષરાધીશના હું તમે સેવક છીએ, એના છીએ. ગુણાતીતાનંદ સ્વામી કે આપણે સદૈવ યાદ રાખવું કે આપણે માયાના નથી પણ ભગવાનના છીએ. એનું ભજન કરીએ છીએ, એનું નામ લઈએ. અને આવો મહિમા જ્યારે જીવમાં ઠરે ત્યારે બોલો કે કેમ પૂજા ન થાય, કેમ દર્શન ન થાય, કેમ સત્સંગમાં ન અવાય, કેમ વચનામૃત ન વંચાય, કેમ સ્મરણ ન થાય, કેમ નિયમમાં ન રહેવાય, કયા મુખે કયા બાબતથી એ પાપ કરે, કયા મુખથી અનાચાર કરે, કઈ રીતે થાય, આવી આવેલી પળને કેમ ચૂકે, કોણ મળ્યો છે? એટલે શ્રીજી મહારાજ કહે છે કે આ ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. જેના હાથમાં ચિંતામણી હોય, જે જે ચિંતવે તે પ્રાપ્ત થાય. એમ ભગવાનની મૂર્તિ છે. શું શું મળે? જે ઈચ્છે તે મળે, જે ઈચ્છે તે મળે. લો, કારણ કે એની પાસે કોઈ કમી નથી. હાથમાં ચિંતામણી છે, હાથમાં એવો પુરુષોત્તમ છે. એટલે પહેલા જ વચનામૃતમાં કહી દીધું મૂર્તિ. અને કેવી છે? ચિંતામણી છે. શું મળે? જે જોવું એ મળે. હે,
જીવ ઈશ્વર માયા બ્રહ્મ એમના સ્વરૂપને જોવું તો હસ્તામણ જુએ. લો બોલો, વૈકુંઠ ગોલોકાદિક ધામને જો જોવાની છે તો તત્કાળ દેખ. એવી એ મૂર્તિનો પ્રતાપ છે. એવા એ સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિના તમે દર્શન કરો છો એનો પ્રતાપ છે. જેના આપણે થયા છીએ એનો આવો પ્રતાપ છે. ચાહે તે કરે. વડોદરામાં ઘટના બની. કૃષ્ણારામ શાસ્ત્રી સત્સંગી સારા, એ ચાલ્યા જતા હતા. ત્યાં રાજ પંડિત જ્યોતિષી મળ્યા. સ્વામિનારાયણ સત્સંગીનો પૂરો દ્વેષ, અને પેલા રાજ પંડિત, ગાયકવાડ સરકારના પંડિત, રાજ પંડિત. અને જ્યોતિષની અંદર બે છે, ફળાદેશ અને ગણિત. ગણિતમાં એકો, ભવિષ્ય કથનમાં નહીં, ગણિતમાં એવા શુભ મુહૂર્ત, ઘડી વાળ પળ વિપળ નહીં, ગણીને તમને મુહૂર્ત આપે, અને એ મુહૂર્તમાં તમે જે કાંઈ કાર્યનો આરંભ કરો એના જેવું જ કીધું એવું ફળ મળે. આવું મુહૂર્ત કાઢે. આટલો ગણિતમાં એકો, એના જેવો કોઈ નહીં. એનું એને અભિમાન, એટલે એ બધાને ગર્વથી દબાવતો ફરે. એમાં કૃષ્ણારામ શાસ્ત્રી સામે મળ્યા અને સત્સંગનો દ્વેષ. કૃષ્ણારામને કીધું, કૃષ્ણારામ, આવતી પૂનમે ગ્રહણ છે, એ તારા બધા સત્સંગીને કહી દેજે રાત્રે હુઈ ના રહ્યા અને મહાણિયા થઈને બેસી ના રહીએ. અરે પંડિતજી, જરા વિવેકથી વાત કરો. ગ્રહણ હશે તો બધા જાણે જ છે, એમ તો અમે થોડું જાણીએ છીએ, અમારા ઘણા સત્સંગીઓ છે જાણે છે, અમે કંઈ મહાણિયા થઈને બેસી નથી રહેતા. તમે જાણો છો એટલે શું જાણો છો? હું કહી દઉં, ગણી દઉં, એના જેવો તમે ગણિત ન કાઢી શકો. આટલી સેકન્ડે ગ્રહણ શરૂ એટલે શરૂ, આટલી મિનિટે ગ્રહણ પૂરું એટલે ગ્રહણ પૂરું. એ પ્રમાણે ગ્રહણ પાડો. તમને શું આવડવાનું છે? અરે પંડિતજી, અમને કદાચ ન આવડે, અમને ભગવાને જેટલી બુદ્ધિ હોય આપી હોય એટલું આવડે, તમારે જેટલી ન હોય માનો, પણ અમારે સંતોનો વિશ્વાસ અને અમારા ગોપાળાનંદ સ્વામી છે એને અમે પૂછી લઈએ, એ અમને કહે એટલા વાગ્યા સુધી અમે ગ્રહણ પાડીએ. એ પેલો ગોપાળ બાવો કામણ ટુમણીઓ જાદુ મંત્રના ખેલ કરે. એ કૃષ્ણારામ કે, પંડિતજી એવું ન બોલો, એ બાવો નથી, સ્વામી છે. એ જાદુ ટુમણીઓ કામણીઓ નથી. હા, એ સાધુ પુરુષ છે, સત્પુરુષ છે. તમે તો પંડિતજી ગણીને માંડતા હશો, એ ગણતા નથી. હા હા હા, નામ સાંભળ્યું છે, રેવા દો. હું એને જાદુ મંતરિયા સિવાય બીજું કંઈ કહેતો નથી. તમારા સ્વામીને કહી દેવું, આ જાદુના ખેલ નથી, બુદ્ધિના ખેલ છે, ગણિતના ખેલ છે. એટલે તમારે ગ્રહણ હું ગણી દઉં એ બરાબર છે. અને કૃષ્ણારામ શાસ્ત્રીને પેલો મહિમા આવ્યો, વિચાર ફૂટ્યો કે આ શું સમજે છે? હે ગોપાળાનંદ સ્વામી, એ સ્વામિનારાયણ, એ અક્ષરાધીશ, એના મહિમાનો એવો જોશ ફૂટ્યો. અને ત્યાં પગ પછાડીને કહ્યું કે રાજપંડિત જ્યોતિષી, જો સાંભળી લ્યો, ગ્રહણ થનાર તમે ક્યારે કહો છો? તો કે આવતી પૂનમે રાત્રે ગ્રહણ થાય છે ને, જાઓ, હું કહું છું ગ્રહણ નહીં થાય. કઈ તાકાતથી કીધું? એ પુરુષોત્તમના ને ગોપાળાનંદ સ્વામીના પ્રતાપના મહિમાના વિચારથી એને પડકાર ફેંક્યો કે પૂનમે ગ્રહણ પંડિતજી નહીં થાય, અને જો થાય તો રાજ ગાયકવાડની કચેરીમાં મારું માથું કાપીને ગાયકવાડ સરકારના પગમાં ફેંકી દઉં. જા, કહી દેજે ગાયકવાડ સરકારને, તારી આ હિંમત, આ મારી આ હિંમત છે. સાંભળી લો પંડિતજી, હું પણ જ્યોતિષ જાણું છું, ગ્રહણ થનાર છે, પણ જાઓ ગ્રહણ નહીં થાય તો તૈયાર રહેજે ગાયકવાડ કચેરીમાં માથું કાપવા. તૈયાર છું, હું જાઉં છું સરકાર પાસે, સરકારને કહી દે, તું તારા સરકાર પાસે જા, હું મારી સરકાર પાસે જાઉં. એ પેલા પંડિતજી સયાજીરાવની કચેરીમાં ગયા, રાજપંડિત હતા, અને આ સીધા કૃષ્ણારામ શાસ્ત્રી ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા, વડોદરામાં હતા, ચરણમાં માથું મૂકી અને સ્વામીને અરજ કરી. પણ એ પહેલા સ્વામી બોલ્યા, કૃષ્ણારામ, માથું હોડમાં મૂકીને આવ્યા. મહિમાનું બળ સારું છે પંડિતજી, કૃષ્ણારામ, પણ આ તો અગનનો ખેલ કર્યો. પણ જાઓ, તમારા સત્સંગ એના માથાથી કોઈ મોંઘું નથી. હા,
કોઈ મોંઘું નથી. જાઓ, ગ્રહણ થશે પણ આ ખંડમાં નહીં દેખાય. કોણ બોલ્યો? જાદુ મંત્રીઓ. ગ્રહણ થશે, ખંડમાં નહીં દેખાય. જાઓ, લહેર કરો, 100 મણ ભરેલી રૂઈની તળાઈમાં સુઈ જાઓ. જાઓ, કોઈ આ ખંડમાં ગ્રહણ પાળવાનું નથી. આખા વડોદરામાં વાત થઈ ગઈ. ગાયકવાડ સરકારને પણ જોમ ચડી ગયું. આવી પૂનમની રાત, ચાંદો ઉગી ગયો, લોક વિચારે ચડ્યું છે કે હમણાં તડાતડી બોલશે, હમણાં એક સત્સંગીની ઘાત થશે. ચાંદો ઉગ્યો ચોકમાં ને લોક કરે વાત. અરે ગ્રહણ ગ્રહણ કરશે એક હરિભગતની જીવઘાત. આ તો હરિભગતની જીવઘાત ગ્રહણ કરીને જશે. કારણ કે આ જ્યોતિષી બોલે અને ગ્રહણ ન થાય એવું બને નહીં. અને કૃષ્ણારામ નામના સત્સંગીનું માથું રાજ કચેરીમાં કપાવશે. પણ રૂમમાં રૂમમાં એ ચાંદની ઉગી, અડધા આકાશે ચાંદો ફૂગ્યો. વડોદરાનું લોક આંખ્યું ફાડીને થાક્યું. 12 ગાવ સુધી મજલો કાપે એવા ઘોડાઓ મોકલી સયાજીરાવ ગાયકવાડે મોકલ્યા. ઘોડાઓ ફ્રંકટીઓ ખાઈને પાછા આવ્યા, પણ એક ગ્રહણનો પડછાયો ન દેખાણો તે ખંડમાં. સવાર પડી ગયું. સયાજીરાવ ગાયકવાડે મટકું માર્યું નથી, વડોદરા હોતું નથી, નહોતું પાડવાનું તોય પાડ્યું. ગ્રહણ ન દેખાય. સયાજીરાવ ગાયકવાડે હાથ પછાડીને કહ્યું, રાજપંડિતજી, તમે લોકોને ઉલ્લુ બનાવો છો? આવા ગણિત ગણનારા કાલ સવારે જો અમારા મુહૂર્ત ઊંધા પડે તો અમારા રાજ વૈયા જાય. રૂક્ષત, ઘર ભેગા થઈ જાઓ. પંડિતજીનો ગર્વ ગળી ગયો. કૃષ્ણારામ અને સત્સંગનો જય જયકાર થયો. ધારે તે કરે. ભગવાન શ્રી કૃષ્ણ જયદ્રથના વધ વખતે સૂર્યાસ્ત થયો છે એવું બતાવી અર્જુનને બચાવી લીધો. આ બીજી ઘટના છે કૃષ્ણારામ રૂપી અર્જુનને ગોપાળાનંદ સ્વામી બચાવે. પુરુષોત્તમનો પાવર છે. એ અક્ષરાધીશપતિ છે. શું ધારે અને ન થાય? આ તો યોગીરાજ છે, એ કરી શકે. પણ હું સાવ સાદા માણસોની તમને તાકાતની વાત કરું. આપણે જેનું ભજન કરીએ છીએ ને, તમે કહેતા હતા ને આ વચનામાં કાંઈ નથી. આ વચનામતમાં મહિમા ભર્યો છે અક્ષરધામનો. આ વચનામતમાં પુરુષોત્તમનો મહિમા ભર્યો છે. હમણાં મકરંદ દવે અક્ષરવાસી થયા, આખું ભારત જાણે છે. સાંઈ ફકીર ઓલિયા કવિ, જેની કલમમાં અલખનો રસ નીતરતો હોય, એના પિતા શ્રી વજયશંકર દાદા પરમ એકાંતિક ભગવાન સ્વામિનારાયણના ભક્ત, ગોંડલમાં રહે. એનો અંતકાળ. અને આ મકરંદભાઈનું નામ, ઘરનું હુલામણું બાબુ. બાબુ બાજુમાં બેઠા છે. વજયશંકર દાદા બેડ રીડન છે, પથારીએ છે. બાબુએ પૂછ્યું, બાપુજી કઈ ઈચ્છા છે? હા બાબુ, મારે ગુરુદેવના દર્શન કરવા છે, શાસ્ત્રીજી મહારાજના. કોણ? આપણા શાસ્ત્રીજી મહારાજ. બહુ નાતો, ગુરુ શિષ્યનો સંબંધ. મારે એના દર્શન કરવા છે. આ વાત મકરંદભાઈ પોતે કરે છે. મને થયું કે હવે ત્યાં ક્યાં રાજકોટ જાઉં, સ્વામી ક્યાં હોય, કેવી રીતે મારા બાપુજીનો મેસેજ પહોંચાડું. એમ હજી જ્યાં વાત કરે ત્યાં દરવાજા ઉપર ખખડાટ થયો. બાબુ જાને દરવાજો ખોલી લે. દરવાજો ખોલ્યો તો શાસ્ત્રીજી મહારાજ. એ જુનાગઢથી નીકળતા હતા, રાજકોટ જતા. થયું કે વિજયશંકર દાદા બીમાર છે, હાલ મળતો જાઉં. બાબુએ બૂમ પાડી, બાપુજી ગુરુજી આવ્યા. હે? હા. અશક્ત થતા બેઠા થઈ ગયા, ભેટા પૂજા કરી. સ્વામીજી બહુ દયા કરી. મારો મનખો પૂરો થઈ ગયો. આપ હવે આમ પધારો અને હું આમ પધારો. સ્વામીજી એ વખતે પૂછેલું, સ્વામી પોતે આ વાત કહેતા કે મેં વિજયશંકર દાદાને પૂછ્યું કે બીમારી બહુ છે, તકલીફ નથી ને? ત્યારે વિજયશંકર દાદા બોલ્યા, સ્વામીજી ઘોડો નબળો છે, અશ્વાર નબળો નથી પડ્યો. આ વાત સ્વામી પોતે કહેતા અને અમે સાંભળી એમના શ્રીમુખે. આ વાત મકરંદભાઈ પોતે કહેતા હતા, બરાબર છે. પણ એનાથી બીજી એની બાની વાત જે કરે છે, ત્યારે મકરંદભાઈ કહે છે કે હું 12 વર્ષનો,
મારી બાનું નામ વજીબા. અમારી પાડોશમાં એક સુથાર બાઈ રહે, એનું નામ કહળીબા. વજીબા સ્વામિનારાયણ ભગવાનના પરમ એકાંતિક ભક્ત. જેવા વદા દાદા એવા જ વજીબા પરમ ભક્ત. હવે ગામડાના મહિલા છે, સાસરો ભણ્યા નથી, બરાબર છે. ગોપાળાનંદ સ્વામીની સ્થિતિની વાત અલગ છે, પણ એક મહિલાને તમે જુઓ, હજી ક્યાં મોટી વાત છે જી, આઘી વાત છે. આ પ્રસંગને કઈ સેંકડો વર્ષો કે યુગો બદલાયા છે? ના રે ના, તમે જોજો એ વાત એની બાઈની. અને મકરંદભાઈ પોતે બોલે છે. તો બે બેનપણીઓ, કહળીબા અને મારા બા. પેલા સુથાર, અમે બ્રાહ્મણ. પેલાને હનુમાનજીની આસ્થા બહુ, રામ ભક્ત હનુમાનજીની આસ્થા. મારે સ્વામિનારાયણની અને સ્વામિનારાયણ ભગવાનની આસ્થા. પેલા કહળીબા સુથાર એ બાઈ બીમાર પડ્યા, દેહ પડે નહીં, ખબર કાઢવા માટે બે બેનપણીઓ આડોશ પડોશમાં રહીએ, વારે વારે જાય. એક વાર ત્યાં બેઠા એટલે વજીબાએ પૂછ્યું, કહળી તારો દેહ કેમ પડતો નથી? અરે વજી, મેં તને કીધું નથી, પણ આજ હું તને કહી દઉં. મને કોઈ સંતાન નહોતું અને સૌ વાંજિયાનું મેણું મારે, કોઈ અમારા ઘરનું પાણી ન પીએ. એટલે મેં હનુમાનજીને પ્રાર્થના કરી, હે દાદા મને એક દીકરો આપો, મારું વાંજિયા મેણું ટાળો. બસ મને દીકરાનો મોહ નથી, પણ વાંજિયાપણાનું મેણું મારા પતિને લાગે, ઘરને લાગે, મને ગમતું નથી. દાદા મને એક દીકરો આપો, મારું વાંજિયા મેળું ટળે, અને એ દીકરો મોટો થાય, સમજણો થાય, એટલે હું સત્સંગની સેવામાં આપી દઈશ, સાધુ કરી દઈશ. મને દીકરો આપો. હનુમાનજી શુદ્ધ ભાવ જોઈને એને દીકરો આપ્યો. હવે કયા ગ્રહ છે દીકરોનો મોહ ન જાગે? કહ્યું તો હું સાધુ કરી દઈશ. એ દીકરાને સાધુ ન થવા દીધો. કોઈને વાત પણ ન કરી કે આવી રીતે દીકરો મળ્યો છે એટલે સાધુ કરવાનો છે, કોઈને ન કહ્યું. આજ હવે સંભળાય છે, યાદ આવે છે, વજી હનુમાનજીનો મેં દ્રોહ કર્યો, મને જમણા દેખાય છે, મને જમણા લઈ જશે, કારણ કે મારું રક્ષણ કરનારનો મેં દ્રોહ કર્યો છે, એટલે હું દુઃખી થાઉં છું. વજીબા કે અરે કહળી, હું બેઠી છું ને, તને કોઈ જમણો ઊભો હતો અડે તો ખરો, ટાંટીઓ ભાંગી નાખું. હું બેઠી છું ને. અરે વજી, પણ તું ક્યાં સુધી બેસ? ક્યાં સુધી? એટલે ઠેઠ સુધી. એટલે તને બહુ બીક લાગે છે ને? એક મહિલાની તાકાત જુઓ, તને બહુ બીક લાગે છે? હા, હું ભેળી હાલું તો, તારી ભેળી હાલું તો, ઓહો, તો વજી મને જરાય બીક નહીં. હે, તો હું ભેળી હાલું. હાલ અહીંયા તૈયાર કર, ગૌછાણ લીપીને અહીંયા તો દેહ છોડવા માટે તૈયાર થા. હું મારે ઘેરે ગૌછાણ લીપીને દીવો કરીને તૈયાર થાવ, હું ત્યાં દેહ મૂકું, મારા ભગવાન સ્વામિનારાયણ મને દેહ મુકાવે એની સાથે હું નીકળું, તને લેતી જાઉં, તારો દેહ મુકાવું, તને લેતી જાઉં, તારા ઈષ્ટ રામચંદ્રજી છે, તને વૈકુંઠમાં એની પાસે મૂકતી જાઉં, અને ત્યાંથી હું મારા સ્વામિનારાયણ હરે હાલી જઈશ. થા તૈયાર. એ અહીંયા એમણે ગૌછાણ લીપું ને કહળીબા સૂતા, આ બાજુ પેલા ઘેરે વજીબાએ ગૌછાણ લીપું, પોતે સૂતા. બાબુ બાજુમાં છે, મકરંદ દવે 12 વર્ષના. મેં કીધું બા તમે શું કરો છો? તો કે બાબુ મહારાજના ધામમાં જાઉં છું. અરે પણ બા, વાત માંડી, એ બાબુ આમ છે એટલે મારે જવું પડશે. લે જો મહારાજ આવ્યા છે, જય સ્વામિનારાયણ. કહળીનો દેહ મુકાયો, કહળીને લઈને નીકળી ગયા. અને કહેતા ગયા તા વજીબા કે અમારી બેયની પડખે પડખે ચિત્તા ગોઠવજો, અગ્નિ સંસ્કાર કરજો. એ બે પાદરે ભેળી થઈને હારે થઈ વૈકુંઠમાં ઉતારી મકરંદ દવેના બા અક્ષરધામમાં વયા ગયા. આ વાત મકરંદ દવેએ માધવપ્રી સ્વામીને એને ઘરે નંદીગ્રામમાં કહેલી. માધવપ્રી સ્વામીને એમના વાતચીતનો શોખ, એટલે એ એમને રેકોર્ડ કરતા. એ એમણે વોકમેનમાં રેકોર્ડ કરેલી એક કેસેટ મારી પાસે આજે પડી છે. અને મકરંદ દવે સાંઈ ઓલિયો ખોટું બોલે નહીં. એટલે હું બૌદ્ધિકને કહું છું કે તમે બધી વસ્તુઓને ગબકામ માનો છો ને, આ માણસ પૂરો બૌદ્ધિક હતો. મકરંદ દવે સત્પુરુષ હતા, ખોટું બોલતા નહીં. એના શ્રીમુખની સ્વયંમુખની વાણી રેકોર્ડ થયેલી છે. આ પ્રસંગ મેં મારી નજરે
મારી બાનો પ્રસંગ જોયેલો છે. આવી રીતે મારી બા કહળીબાને લઈ અને ગયા. કયા પ્રતાપથી ગયા? કયા પ્રતાપથી ગયા? એ પુરુષોત્તમનો મહિમા એક સામાન્ય મહિલા પણ જો સમજે તો શું કરી જાય. બોલો, કેટલો અક્ષરાધીશનો મહિમા છે. આવા પ્રસંગો તમને મળે? એ સત્સંગ તો એવી મહાસમર્થ મૂર્તિ, એમાં જે વૃત્તિ રાખવી એને કહેવાય અક્ષી વિદ્યા. જે આમાં આવી અક્ષી વિદ્યામાં શું છે? બહાર મૂર્તિ, એક નેત્રથી બહાર મૂર્તિ ધારવી, એક નેત્રથી અંદર મૂર્તિને ધારવી. મૂર્તિના વિભાગ કરે, નેત્ર વૃત્તિના વિભાગ કરે. એક નેત્રથી બહાર મૂર્તિ ધારે, બીજા નેત્રથી અંદર મૂર્તિને ધારે. બંને નેણોને પાછા ઉલટા પલટાવે, પાછી એકથી બહાર ધારે, એકથી અંદર ધારે, પછી બે વૃત્તિને પાછી મૂર્તિઓની પાછી હૃદયાકાશમાં ભેળી કરે, વળી પાછી છૂટી પાડે. આને કહેવાય અક્ષી વિદ્યા. નેત્રમાં ભગવાન ધારે એ સ્વરૂપાનંદ સ્વામી અક્ષી વિદ્યા. મહારાજે બધા સંતો બેઠા છે. આનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું. આનંદ સ્વામીને કે સ્વામી તમે ક્રિયા કેમ કરો? મહારાજ તમે જેમ કહો તમારી આજ્ઞા પ્રમાણે કરું. બહુ સરસ. મુક્તાનંદ સ્વામી તમે ક્રિયા કેમ કરો બધી? સ્વામી કે મહારાજ હું તો એક વેચ વૃત્તિ હૃદયમાંથી બહાર કાઢું ત્યારે ક્રિયા થાય, અને પછી એક હાથ સંકેલું ત્યારે નિરાંત થાય. સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી તમે ક્રિયા કેમ કરો? તો કે મહારાજ જે ક્રિયા કરવા જઈએ તો પદાર્થ ટળી જાય અને તમારી મૂર્તિ જ દેખાય, બીજું કંઈ દેખાય નહીં. મહારાજ કે આ બધાને સમજાવો એ કઈ રીતે થાય? તો સ્વામી કે મહારાજ કેમ તીર હોય, તીરના આગળના ભાગમાં લીંબુ ખોશ્યું હોય અને પછી લક્ષ્યવેધુ લેનારો તીરને જુએ, નિશાન લેવા જાય તો પદાર્થ ન દેખાય પણ લીંબુ દેખાય. એમ નેત્રની વૃત્તિમાં મહારાજ તમારી મૂર્તિને જડી છે, એટલે જ્યાં જોઈએ ત્યાં મૂર્તિ દેખાય છે. આ કહેવાય અક્ષી વિદ્યા. અને જેને ભાઈ મૂર્તિનો રસ તમે જુઓ ને, પુરુષોત્તમનો જેને જેને એ સિદ્ધિએ પહોંચે, શું બાકી રહે? રામપર વેકરામાં ધનબાફુઈ એમને ત્યાં કથા પારાયણ અબજી બાપા પધારેલા અને મથાકના કલ્યાણ સંઘભાઈ આવેલા. તો એ પોતાનો સમય મળે ત્યારે બેસીને ધ્યાન કરે, ધ્યાનનું અંગ, ભજનનું અંગ, પણ મૂર્તિનું સુખ ના આવે. એ તો આપણે જાણીએ છીએ ને, અંગ હોય પણ મૂર્તિ દેખાય નહીં, અંધારું ઘોર દેખાતું હોય. ત્યાં અબજી બાપા નીકળ્યા, કલ્યાણ સંઘભાઈને જગાડ્યા. કલ્યાણભાઈ શું કરો છો? આંખ્યું મીચીને કોને ખોળો છો? જેને ખોળવા છે, જેને ખોળો છો એનો હાલો રૂબરૂ બતાવું. એ વેકરા મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની ઘનશ્યામ મહારાજની મૂર્તિ સામે લઈ ગયા. જો કલ્યાણભાઈ આ કોણ છે? એ જુઓ એમ જ્યાં કીધું તમામ પડદાઓ વછૂટી ગયા. ચૈતન્યની સાક્ષાત મહારાજના દર્શન થાય. જાઓ જીવો ત્યાં સુધી આ મૂર્તિનું સુખ લો. આવરણો કાપી નાખ્યા એક દ્રષ્ટિ માત્રથી. માયાના આવરણ ભેદાય, પણ જેણે એના રસ પીધા છે, જેને એની સાથે સંબંધ લાગ્યો છે, ધારે તે કરી શકે. અક્ષ વિદ્યા. બીજી વિદ્યા હવે દહર વિદ્યા છે. મેં નક્કી કરેલું કે કલાક બોલવું છે, આ કલાકમાં પૂરું કરી દેવું છે આપણે, કારણ કે બહુ કાંઈ બહુને ટપો પડે નહીં, એટલે લાંબુ કરવું નહીં. પણ હજી અંત નથી આવ્યો તો હા કહું. હવે દહર વિદ્યા. દહર વિદ્યા એમાં થોડુંક સમજીએ, બહુ મજાની વાત. ચિદાકાશ શું છે? નિત્ય છે, અખંડ છે, સર્વત્ર વ્યાપક છે. સર્વત્ર વ્યાપક છે. કેવું છે? કોટી કોટી સૂર્યના પ્રકાશે એવું ચિદ ઘન તેજ રાશિ છે. હવે આ વાત તમે બરાબર ધ્યાનમાં રાખજો. આ દહર આકાશમાં નહીતર ગુમ થઈ જશો. હવે જો ચિદાકાશ સર્વત્ર છે, ચિદઘન તેજ રાશિ છે, સર્વત્ર વ્યાપક છે. એક એક સ્ટેપ જોજો. હા છે. એમાં શું છે? તો કે બ્રહ્માંડ છે. બ્રહ્માંડમાં શું છે? 14 લોક છે. એ 14 લોકમાં એક ભૂલોક છે. ભૂલોક છે એ શું છે? આ પૃથ્વી લોક છે. પૃથ્વી લોકમાં શું છે? કે નદીઓ, પર્વતો, સાગરો, જંગલો, વૃક્ષો, પશુ પક્ષીની અનંત સૃષ્ટિ છે. એવો આ પૃથ્વી લોક છે. બરાબર છે? એ પૃથ્વી લોકમાં કોણ બેઠું છે? આપણે બેઠા છીએ. આપણે બેઠા છીએ. એ પૃથ્વીલોક, એ ભૂલોક
શેમાં રહ્યો છે? ચિદાકાશમાં, અક્ષરધામમાં રહ્યો છે. ક્યાં રહ્યો છે? ક્યાં રહ્યો છે? અક્ષરધામમાં. એ પૃથ્વીલોક અક્ષરધામમાં રહ્યો છે. અક્ષરધામ ક્યાં રહ્યું છે? ભૂલોકના, પૃથ્વીલોકના અણુ અણુમાં જીવ પ્રાણી માત્રની અંદર એક અંશ પણ ખાલી નથી. અક્ષરધામ વ્યાપીને બેઠું છે. ભૂલોક અક્ષરધામમાં, ચિદાકાશમાં, ચિદાકાશ ભૂલોકમાં, અને ચિદાકાશ શું છે? અક્ષરધામ છે. આપણે ક્યાં બેઠા છીએ? ઇતિ સિદ્ધમ. ક્યાં બેઠા છીએ? આખો એ ભૂલોક ચિદાકાશમાં, ચિદાકાશ ભૂલોકમાં, અણુ પણ ખાલી નહીં. એ ચિદાકાશ અક્ષરધામ અને ભૂલોકમાં આપણે ક્યાં બેઠા છીએ? મનાય છે. શ્રીજી મહારાજ સારંગપુરના 10મા વચનામૃતમાં કહે કે વૈકુંઠ ગોલોક આદિક બ્રહ્મપુર આદિક ધામ છે, એને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો બહુ છેટા છે, પણ આત્મદ્રષ્ટિએ જોઈએ ત્યારે અણુ માત્ર પણ છેટા નથી. માટે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ તે મિથ્યા છે અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ તે સત્ય છે. ક્યાં બેઠા છીએ? મધ્યના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે, દાદાના દરબારની ઓરડીમાં સંવત 1878ના શ્રાવણવદી અમાસને દિવસે એ વાસુદેવની નારાયણના ઓરડાની ઓસરીએ બેઠા બેઠા કહે, આ અમે બોલીએ છીએ એ પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ, અને તમે જે સૌ બેઠા છો એ પણ ત્યાં જ બેઠા છે એમ હું દેખું છું, પણ આ ગરડું શહેર કે આ ઓસરી કંઈ દેખાતું નથી. ક્યાં બેઠા છે? એ મનાય છે ના? નથી મનાતું. શા માટે દેખાતું નથી? નથી મનાતું શા માટે? દેખાતું નથી. એટલે દેખાય ક્યારે? દહર વિદ્યા સિદ્ધ થાય ત્યારે. દહર વિદ્યા શું છે? હૃદયાકાશમાં જોવાની વિદ્યા એટલે દહર વિદ્યા. તો છાંદોગ્ય ઉપનિષદમાં 8:1:1 કહ્યું છે, અથ યદિદસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશ્મ દહરોસ્મિન અંતરાકાશ તસ્મિન યદ અંતઃ તદ અન્વેષ્ટવ્યમ તદવાવ વિજિજ્ઞાસિતવ્યમ. એની જિજ્ઞાસા કરો, એને જાણો. કોને? આ બ્રહ્મપુરમાં, આ શરીરને બ્રહ્મપુર કહ્યું. એમાં દહરમ પુંડરીકમ વેશ્મ. જોજો ઉપનિષદની મજા. દહર વિદ્યા છે છાંદોગ્યમાં. દહરમ પુંડરીકમ વેશમાં આ પરમાત્માને રહેવાનું એવું જે આને બ્રહ્મપુર ઋષિએ કહ્યું. હવે ચિદાકાશી દ્રષ્ટિ થઈ પછી એને શું દેખાય? એમાં દહરમ પુંડરીકમ વેશમ. દહર એટલે નાનું, પુંડરીક એટલે કમળાકાર, વેશમ એટલે સ્થાન. આ શરીરમાં એક નાનકડું હૃદયમાં કમળાકાર એવું સ્થાન છે. તો એમાં શું છે? તસ્મિન અંતરાકાશ, દહરોસ્મિન અંતરાકાશ. એની અંદર દહરાકાશ છે. દહરાકાશ એટલે ચિદાકાશ છે. શરીરમાં હૃદય એક કમળાકાર સ્થાન, એમાં દહરાકાશ એટલે કે ચિદાકાશ છે. એ ચિદાકાશમાં શું છે? તસ્મિન યદ અંતઃ તદ અન્વેષ્ટવ્યમ. એની અંદર પરબ્રહ્મ પરમાત્મા છે. એની વિજિજ્ઞા કરો, એની જિજ્ઞાસા કરો, એને જાણો અને અન્વેષ્ટમ, એને પ્રાપ્ત કરો. બસ આ હૃદયાકાશમાં, આ ચિદાકાશમાં, આ દહરાકાશમાં એ પરબ્રહ્મને જોવા, જાણવા, પ્રાપ્ત કરવા, એનું નામ દહર વિદ્યા. તો આમાં પરબ્રહ્મ પરમાત્મા છે. બીજું શું છે? બીજું ઘણું છે. બીજું શું છે? દ્યાવિમા પૃથ્વી અંતરેવ સમાહિતે. આની અંદર દ્યુલોક છે, પૃથ્વીલોક છે, નક્ષત્રો છે, ઉભા અગ્નિશ્ચ વાયુશ્ચ સૂર્ય ચંદ્રમસા ઉભો વિદ્યુત નક્ષત્રાણી સમાહિતમ. લોકાંતરો આની અંદર છે. ક્યાં? હૃદયાકાશમાં. વાયુ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારાઓ, ગ્રહો, બ્રહ્મ લોકના સ્થાનો, લોકાંતરો, દેવતાઓના સ્થાનો, બધું જ આની અંદર છે. જોવું છે? જોવું છે? હા ભાઈ રે, ચશ્માના નંબર છે ને કે જોવું છે?
રસ્તામાં કૂતરા અરે ભટકાતા છે જોવું છે? હા, જોવું હોય તો એક યજ્ઞ કરવો પડે. યજ્ઞ કરો તો દેખાય. તો તમને એમ થાય છે કે ઘણા યજ્ઞ કર્યા, ઘણા યજમાન થયા, ઘણા ઉપયજમાન થયા, ઘણા સૌત હોમી દીધા, ઘણા ઘી હોમી દીધા. સ્વાહા ઇન્દ્રાય સ્વાહા, નમવે ઇન્દ્રાય સ્વાહા, વૈષ્ણવે સ્વાહા, અડઘે પડખાવાના સ્વાહા. ઘણા યજ્ઞો કર્યા પણ કેમ નથી દેખાતું? જયારે આંખો મીચે ત્યારે અંધારું દેખાય છે. આવું કેમ છે? હા, એ યજ્ઞ જુદો છે, આ યજ્ઞથી નહીં દેખાય. એ યજ્ઞ કયો છે? શ્રીજી મહારાજ મધ્યના 8માં કહે એ યજ્ઞ યોગ યજ્ઞ છે. યોગ યજ્ઞ કરો તો દેખાય. અચ્છા, તો યોગ યજ્ઞ શું છે? તો શ્રીજી મહારાજ કહે મધ્યના 8માં કે 10 ઇન્દ્રિયોનું 11મું મન જે વિષયમાં ચોંટે છે ત્યાંથી લઈ લઈને પાછું વાળી બ્રહ્મ અગ્નિને વિશે હોમે, એને યોગ યજ્ઞ કહેવાય છે. આવો યોગ યજ્ઞ કરે તો દહર વિદ્યા સિદ્ધ થાય. કેવો પણ જ્યાં જ્યાં વિષયોમાં ચોંટે છે ત્યાંથી પાછું વાળીની ઇન્દ્રિયોની વૃત્તિઓને, અંતઃકરણની વૃત્તિઓને હૃદયાકાશમાં જે ચિદાકાશ છે, દહરાકાશ છે, એમાં હોમે અને ત્યાં પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિને ધારે, ત્યારે બધું દેખાય. એ મૂર્તિ ધારતા ધારતા શું થાય? તો કે ઇન્દ્રિયોમાં જે કચરો છે એ બધો સાફ થાય માયાનો. હૃદયમાં જે કચરો છે એ બધો સાફ થઈ જાય. ત્યારે શું થાય? પ્રકાશ થાય. એ પ્રકાશ કયો છે? ચિદાકાશનો. એ ચિદાકાશનો પ્રકાશ પ્રગટ થાય અને એ ચિદાકાશને આકારે જેની દ્રષ્ટિ વર્તે એને દહર વિદ્યા સિદ્ધ થઈ કહેવાય. હવે જેને ચિદાકાશી અક્ષર બ્રહ્મીય દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ અને એ દ્રષ્ટિએથી સર્વત્ર જુએ છે, એ જ હૃદયાકાશમાં પરબ્રહ્મને પણ જુએ છે અને બધા જ લોકલોકાંતરના સ્થાનોને પણ જુએ છે. જોતો છે હકીકતે. તમને એક સરસ વાત કહું, ખરેખર જુઓ, બધું અહીંયા જ દેખાય. બોલો, આ દહર વિદ્યાની કમાલ જુઓ. મહાપુરુષ દાસ સ્વામી પાટી માણસા પધારેલા. ત્યાં ઉના પંથકમાં પાટી માણસા ગામ છે. ત્યાં વાલેરા વરુને ગુણાતીતાનંદ સ્વામી જે બહારવટે નીકળેલા એમને ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગી કરી દીધેલા અને બહારવટું છોડાવેલું બહુ આશીર્વાદાત્મક રીતે. એ પણ એ કથા અત્યારે આપણે કેવી નથી. પણ એ વાલેરા વરુ સત્સંગી એવા એકાંતિક ભક્ત થઈ ગયા. પછી ગુણાતીતાનંદ બાપ તો અક્ષરવાસી થઈ ગયેલા. મહાપુરુષ દાસ સ્વામી એમની સાથે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી સાથે રહેલા. શ્રીજી મહારાજનું પણ એમને દર્શન અને એવા પ્રતાપી પુરુષ કે થપાટ મારીને સમાધિ કરાવી દે એવા મહાપુરુષ દાસજી ઓલિયા, જુનાગઢ દેશના જોગી કહેવાય. ઓહો, એ ફરતા ફરતા ત્યાં આવ્યા પાટી માણસા. તો વાલારા વરુએ એક દિવસ બેઠા હતા, કીધું સ્વામી મારે તકલીફ છે. તો કે શું? મારો મોટો દીકરો દેહ મૂકી ગયો. સત્સંગી હતા, અમારા આખું ઘર સત્સંગી, પણ સ્વામી મારે તો કોઈને કહેવાય નહીં એવું થયું. હા પણ બોલો ને. અમારો નાનો દીકરો એના ઓરડે જાય તો ત્યાં ભાઈ ઊભો હોય અને ત્યાં અંદર આંટા મારે, નજરે દેખાય. સ્વામી આ દુઃખ મારે કેવું કોને? બાઈ ફફડે, મારો દીકરો ફફડે અને હું એને દુર્ગતિથી ફફડું. લોકમાં કઈ કહેવાય નહીં, મારો સત્સંગી હતો ને ભૂત થયો. આ શું? મહાપુરુષદાસની સ્વામીની પાસે દામોદરદાસ સાધુ હતા. એને ખેપિયો કહેતા, બીજું નામ એનું કપિલિયો કહેતા. કપિલિયો હુલામણું નામ, મૂળ નામ એનું દામોદરદાસ, અને સ્વામી એને ખેપિયો કહેતા. ખેપ શું? મહારાજ પાસે મોકલે ત્યાંથી સમાચારની ખેપ લઈ આવે. એટલે તરત એલા દામોદર ક્યાં ગયો? હા સ્વામી આવ્યો, બેસ. અક્ષરધામમાં જાન ત્યાં જોયા હજી આનો છોકરો ક્યાં ગયો છે? જોજો હો દહરાકાશ, દહર વિદ્યા. તમે એમ કહો છો કે આમાં કઈ નથી, મારે તમને કેવું છે કે એમાં બધું છે. દામોદર દાસજી આંખ મીચી. અત્યારે હું નહીં સમાધિ કરું, થાતી જ નથી. તો ફસલના પાક હોય ને એની હારે હોત તો થાત. હા, આ તો મોડા પડી ગયા, ટિકિટ મોડી મળી. બીજું શું, તમારે હારે મારે માથાકૂટ લખી છે એટલે આવ્યો. બેઠા 60 સટાસટ આવ્યા પાછા. સ્વામી ન્યા નથી.
આ વાલેરા વરુનો મોટો છોકરો અક્ષરધામમાં નથી, મેં બહુ આંટો માર્યો નથી. મહારાજને મેં પૂછ્યું તો મહારાજ મન હસ્યા, પણ મને કંઈ કીધું નહીં. મેં પૂછ્યું કે ક્યાં ગયો, તો બોલ્યા નહીં. એટલે મહાપુરુષ દાસ અમે ખડખડાટ હસ્યા. હા હા, એમ કરો કૈલાસ જાઓ. પણ સ્વામી એ સત્સંગી હતો, હું કહું છું ને જાઓ. મહારાજ હસ્યા ને એમાં મર્મ છે. બેઠા અહીંયા જ બેઠા છો ત્યાં કૈલાસ. નો પાસપોર્ટ, નો વિઝા, નો ટિકિટ. તમે સત્સંગની કમાલ તો જુઓ, એ વારસદાર તમે જુઓ, કોના દીકરા. અને આજ એક બીડીનો ગુટકાનો તમાકુ છૂટતો નથી, એક પૂજા નથી થતી, 10 માળા નથી થતી. સત્સંગી કેવા આવડા મોટા ભેંસ ભડ કેવા ટીલા કરો છો. તો જ્યાં જઈને શેવિંગ બોક્સ લઈ જાઓ તો તમે પૂજાનો એ કે નકામો ક્યાં લબાચો લઈ જાઓ. આને લબાચો કે મૂર્ખના સરદાર, તું જ લબાચો છો. ગયા સટાસટ કૈલાસમાં શિવજી ઉભા થઈ ગયા. આવો 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 સ્વામીજી, શું પધારવું થયું? કોઈ દિવસ નહીં આ કોઈ સાધુ, આ સાધુ અહીં આવે જ નહીં. શું કાંઈ રસ્તો ભૂલી ગયા? ના ના ના, મહાપુરુષ દાસોએ જે સામદાન કીધા છે તમને, હા આ લખ્યું છે ગ્રંથમાં, એટલે કહું. શિવજી કે હા હા સ્વામીને મારા જે સ્વામિનારાયણ કહેજો. કારણ કે શિવજી તો ઓળખે ને, આપણે આગળ જોયું ને બધા પ્રસંગોમાં શિવજી ઓળખે છે, એટલે એને ખબર છે જે સામદાન કહેવાય. એ તો જે લોકોને સત્સંગની ગતા ગમ નથી એ ભીંડા ઠોકે રાખે છે કે આમ છે ને તેમ છે ને આ તો આવું છે ને તો સાધુ પુરુષ ને લોકો ખોટા છે ને શિક્ષાપત્રીમાં આમ લખ્યું. તને શું ખબર પડે ટુંડા? હા તો રોકડા માલમાં ઉછર્યા છે ને, આ ક્યાં વયું ગયું છે? હાથ પેઢીમાં 3 પેઢી હાથ જાલીને કહેતા હતા કે આ બાપ કોણ હતો, મારો બાપ કેમ સત્સંગી થયો હતો. એને કઈ શિક્ષાપત્રી ખાલી વાંચી નથી, કઈ આ ટીલા કર્યા કે માથા મુંડાવ્યા. તને મકોડા ન સમજાતો હોય તારે ઘેરે રાખ. એટલે આગળ વચનામાં પણ મેં કીધું હતું કે ન સમજાતું હોય તેવા સાધુઓને ખોળીને તમે બેસો અને સમજાવો કે ભાઈ સત્સંગ તમારો શું છે, તમારા સંપ્રદાયમાં શું છે. હે ને સીધા નિવેદન. હા સ્વામી, જય સ્વામિનારાયણ. શું આવું થયું? વાલેરા વરુનો મોટો દીકરો ગુજરી ગયો છે, અહીંયા છે? શિવજી કે હા છે. શિવજી કે તમારે જોવો છે? હા. ઓલાને બોલાવો. નામ હું ભૂલી ગયો છું એટલે નામ નથી બોલતો. માનો કે મેપો બોલો ને, આપણે રાખો મેપો. મેપા વરુણ બોલાવો. એટલે ગણ પકડીને લાવ્યા. મેપા આ સ્વામી તો ઓળખે. લે તું અહીં ક્યાંથી? તું સ્વામિનારાયણની કંઠી પહેરવા વાળો, તું એના નિયમ ધર્મ પાળવા વાળો, તારો બાપ કેવો સત્સંગી, તને ગુણાતીત સ્વામીના દર્શન, આ મહાપુરુષદાસ સ્વામીના દર્શન, આવા આવા સાધુમાં ઉછર્યો, અને તારા એવા કેવા અહીં તું આવ્યો? નીચું જોઈ. શિવજી કે સ્વામી એ બધા ધર્મ બરાબર પાળતો હતો, ભજન મહારાજનું જ કરતો હતો, પણ એના મામાને ત્યાં ગયો અને ત્યાં એને દારૂ થોડો પીધો, પરાયણે પીધો, પેલા લોકોએ પીવડાવ્યો, એ પાપે અહીંયા આવ્યો છે. પણ મહાદેવ તકલીફ છે એક. શું? આ રાયતે ત્યાં આવે છે. શિવજી કે મને ખબર છે, રાતે નીકળી જાય છે. ના ના, હું ગોઠવી નથી કેતો, આ ગ્રંથોમાં લખ્યું છે, મને ખબર છે રાતે નીકળી જાય છે. તો હવે નીકળવા દેતા નહીં. ભલે 2-3 ગણને કીધું આને ચોકી કરજો, રાતે નીકળી જાય છે સારું નહીં, આને જવા દેતા નહીં, ધ્યાન રાખજો. હવે ભલે મહાપુરુષદાસ સ્વામીને મારા જે સ્વામિનારાયણ કહેજો, મેપો વરુ હવે નહીં આવે, ચોકી મુકાઈ ગઈ છે. આવ્યા સ્વામી. સ્વામી મહાદેવજીએ જે સ્વામિનારાયણ કીધા છે ત્યાં મેપો બેઠો છે. સ્વામી એને આવું કર્યું ને એટલા માટે એ ત્યાં ગયો છે અને હવે નહીં આવે. રાતે આવતો હતો એ શિવજીએ કીધું, પણ હવે નહીં આવવા દે. લ્યો વાલેરા વરુ, તમારું દુઃખ ગયું. બસ તે દિન ગળીને પછીનો
દેહ. ક્યાં જોયું? હજી શંકા થાય હો તમને, મારો અહીંયા બધું દેખાય અહીંયા, કારણ કે ક્યાં લોક, ક્યાં કૈલાસ, ક્યાં વૈકુંઠ, અહીં બેહેન જાય. જીવ તો અહીંયા, આત્મા તો અહીંયા જ હોય ને, અહીંથી ત્યાં દેખાય? ના 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 ના, આ બધા ગબકા છે. એટલે આ ગબકા નથી. ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ રમાતું હોય તમે અહીં નથી જોતા, તો એમાં કેમ હા પાડો છો? કનેક્શન કરો એટલે ઓલામાં કેટલા ઓડિયન્સમાં બેઠા છે, કોણ ચીફ ગેસ્ટ છે, કોણ બોલિંગ કરે છે, કોણ બેટિંગ કરે છે, કોણ આઉટ થયો છે, કોણ રનઆઉટ થયો છે, કોણ નથી રનઆઉટ થયો, ખોટો આપ્યો છે, સાચો આપ્યો છે, હા ખબર પડે છે કે નહીં? કેમ? અરે ઇન્ટરનેટથી દુનિયાના ખૂણે ખૂણે જોવો છો ને, આ સ્પિરિચ્યુઅલ ઇન્ટરનેટ છે, અહીંયા જ જોવાનું હોય. અરે તમે અહીંના એર ઇન્ડિયાની ઓફિસમાં જઈને તમે કહો કે મારી ટિકિટ જોઈએ છે, તો હિથ્રો કે છે ન્યૂજર્સી, ન્યુયોર્કના એરપોર્ટનું તમને બતાવે ને કે આટલી બુક થઈ ગઈ છે, આ દિવસે નથી. કેમ? બટન જ દબાવવાનું, અહીંયા જ રિલે થાય, એમ અહીંયા જ હોય, અહીંયા જ જોવે. બોલો, વિજ્ઞાને તો આપણા શાસ્ત્રોને સમજવાના સહેલા કરી દીધા કે ના દેખાય. તો આ દહર આકાશમાં, હૃદયાકાશમાં, ચિદાકાશમાં જ્યારે ચિદાકાશનો સાક્ષાત્કાર થાય છે ત્યારે સર્વને જુએ છે. પુરુષોત્તમને પણ જુએ છે, સગળું બ્રહ્માંડ પણ જુએ છે. આ જે વાત કરીને મેં મહાપુરુદાસ સ્વામીની, એમાં 3 વાત સમજવા જેવી છે. એક કે આ દહરાકાશની સિદ્ધિ થાય ને યોગ યજ્ઞ કરે, બધું દેખાય. આપણે તો જુઓ ને, ઘણા ઋષિમુનિઓ પાસે જતા ને, પેલા સાંબ આવ્યા છે બધા, અને સ્ત્રીનો વેશ પહેરાવ્યો છે સાંબને, અને એને અંદર તાંસળી બાંધી અને સગર્ભા અવસ્થા બતાવી હતી. હતા બધા છોકરા, પુરુષો, બધા કૃષ્ણના દીકરાઓ હતા, અને ઋષિની મસ્કરી કરવું હતું કે આ બધા ત્રિકાળ જ્ઞાની હોય છે, તો એને આપણે કહીએ કે આ અમારો ઘરવાળા છે. જો ભગવાન શ્રી કૃષ્ણના દીકરા અને સાધુઓની ઋષિઓની મસ્કરી કરવા નીકળ્યા. તે સાંબ બહુ રૂપાળો હતો, એટલે એને બૈરાના કપડાં પહેરાવ્યા અને પેટ ઉપર કાંસાનું મોટું તાસડું બાંધ્યું, ને એમાં લુગડા વીટી દીધા, અને લાગ્યું સગર્ભ અવસ્થા જેવો. અને ઋષિની પાસે જઈને મીંઢા થઈને બેસી ગયા અને કીધું કે મહાત્માજી, આ અમારા ઘરવાળા છે, તો એને પૂરા દિવસો છે, તેને દીકરો આવશે કે દીકરી? એ ઋષિ ભોળા ભટાક તરત જ ઇન્ટરનેટ કર્યું, દહરા આકાશમાં જોયું, દરેક જગ્યાએ આવે છે ને, તરત આમ આંખી મીચીને આમ જોવે. આની અંદર ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન બધું દેખાય, બધી પ્રિન્ટ પડી છે. શિવજીને જયારે સતીએ પેલું રૂપ લીધું, સતીનું ખોટું બોલ્યા પાછા આવી કે મેં રામની પરીક્ષા નથી કરી, તો તરત શિવજી આંખો મીચીને આમ જોયું, ઇન્ટરનેટ ઓન કર્યું, એટલે કે ના, તમે જાનકીનું રૂપ લીધું છે, અંદર દેખાય. એમ ઓલા ઋષિએ અંદર જોયું તો કે આ તો છોકરો છે, સામ છે, અને આ તો ભગવાન કૃષ્ણના દીકરા છે. અને સાધુઓની આ મસ્કરી, એકદમ ક્રોધિત થઈ ગયા અને શાપ આપ્યો કે એમાંથી જે નીકળશે એ તમારા યાદવ કુળનો નાશ કરશે, જાઓ. એકદમ ભાગ્યા, તાહડું છોડ્યું, આટલો લોઢાનો ટુકડો નીકળ્યો. ક્યાંથી આવ્યો? ઇન્ટરનેટ થ્રુ આવ્યો. કેમ પરચેજ નથી કરતા તમે? ઇન્ટરનેટમાં ઓર્ડર આપો, ઘરે ગાડી આવીને ઉભી રહે. જાપાનમાંથી ઓર્ડર કરો, અહીંયા આવે. મુસળ લોખંડનો ટુકડો નીકળ્યો. પછી કથા તમે જાણો છો, મારે કંઈ કેવી નથી. એક હાર્દ એ કે અહીંયા દહરાકાશમાં બધું દેખાય છે, તમામ લોક દેખાય છે. બીજું કે આવા સાધુઓના પરિપાકના સત્સંગમાં હું તમે બેઠા છે, એ મહિમાની ગ્રંથિ હોવી જોઈએ. હવે ઓખર ન કરાય. બીજું, બધા વર્તમાનો, બધી નિષ્ઠા સાબુત હતી, પણ થોડો વર્તમાન ભંગ કર્યો, દારૂ પીધો, ક્યાં જવાનો હતો, ક્યાં કેદ થઈ ગયો. એટલે ઘણા લોકો કહેતા હોય ને, થોડુંક કાંઈક ખવાઈ જાય આમાં હું, થોડુંક પીવાઈ જાય આમાં હું, થોડુંક લસણનું ગળી ખવાઈ જાય આમાં હું, થોડુંક કંઈક ન જોવાનું જોવાઈ જાય આમાં હું. ઠાકોરજી કે તો તારામાં હું, આમાં હું, આમાં હું તો તારામાં શું. પછી એ કચરાને જ્યાં નાખવો હોય ત્યાં નાખી દે. હજી મેપો વરું ત્યાંથી નીકળ્યો છે કે નહીં એ હવે ખબર નથી. હું માટે ચડી જવાય. માટે ખબરદાર થઈને માણસે ધર્મ, નિયમ, આ તે સત્સંગના મર્યાદામાં રહેવું જોઈએ અને પુરુષોત્તમનું બળ રાખવું જોઈએ. તો દહર વિદ્યા એક વાત આવી કે અહીંયા છે, હૃદયાકાશમાં જોવું દહર વિદ્યા છે. હૃદયાકાશમાં ચિદાકાશની ધારણા કરી પરબ્રહ્મની મૂર્તિને નિરખવી, ધારવી, એ દહર વિદ્યા છે. એ ચિદાકાશમય વૃત્તિ સતત વર્તવી એ દહર વિદ્યા છે.
આંખમાં મૂર્તિ ધારવી, ઉલટા પલટાવી નેણ અક્ષી વિદ્યા છે. ત્રીજી વાત આમાં બહુ સરસ આવી કે ભૌતિક આકાશનો નાશ થાય છે, ચિદાકાશનો નાશ થતો નથી. આપણે 45માં વચનામૃતમાં લઈ લીધું છે કે જો ભૌતિક આકારનો નાશ થતો હોય તો ચિદાકાર જે હોય એનો પણ નાશ ન થાય. ખ્યાલ આવ્યો? જેવી રીતે નિરાકાર આકાશ છે પણ ભૌતિક છે તો લય થઈ જાય છે, ચિદાકાશ નિરાકાર છે છતાં લય થતો નથી. કહો છો કે નિરાકાર હોય એ જ અખંડ હોય છે, તો એવું નથી. નિરાકાર આકાશ ભૌતિક હોય તો પણ એનો નાશ થાય છે, પણ ચિદાકાશ હોય અને નિરાકાર હોય તો નાશ થતો નથી. એવી જ રીતે ભૌતિક આકાર હોય બધા માયિક, એનો નાશ થાય, પણ ભગવાનનો આકાર દિવ્ય છે, ચિન્મય છે, ચિદાકાશી આકાર છે. એટલા માટે ભગવાનનો આકાર ક્યારેય નાશ થતો નથી. એટલા માટે ભગવાન સદા સર્વદા સાકાર છે ને છે. આમાં થીમ છે, આમાં પડ્યું છે, જે આપણે ઉલ્લેખ 45માં વચનામૃતમાં આગળ કર્યો છે. ચોથી બાબત આપણને એ આવી કે આ વચનામૃતમાં ભારોભાર અક્ષરધામનો મહિમા કયો છે, અને અક્ષરધામના મહિમા સમજવાથી અક્ષરાધીશ પૂર્ણ પુરુષોત્તમનો આપણને મહિમા સમજાય છે. એવા પુરુષોત્તમના આપણે છીએ, એના બળથી શું શું થાય છે એ પણ આપણે જોયું છે. દહર વિદ્યા કેવી શુદ્ધ થાય છે, ક્યારે સિદ્ધ થાય છે, ઇન્દ્રિયોને કેટલી શુદ્ધ રાખી, હૃદય આકાશનો કચરો સાફ કરવો. મહારાજ દભાણમાં યજ્ઞ કરતા હતા, બધાને વિદાય આપતા હતા. એક હરિભક્તોનો સંઘ આવ્યો, વિદાય માગી. મહારાજ અમે જઈએ. મહારાજ કે સારું જાઓ, પણ ભક્તોએ કહ્યું મહારાજ અમારા ઉપર દયા રાખજો. મહારાજ કે તમે અમારા ઉપર દયા રાખજો. ચાલતા થઈ ગયા, થોડે પૂછ્યા, પછી વિચાર કર્યો, સમજના છે કે આપણે દયા રાખવાનું કહીએ પણ મહારાજે શું કામ દયા રાખવાનું કીધું છે કે અમારા ઉપર તમે દયા રાખજો? આપણે આને શું દયા રાખવાની હોય? હાલો પાછા મહારાજ પાસે. મહારાજ અમે કહીએ કે અમારા ઉપર દયા રાખજો એ બરાબર છે, પણ તમે એમ કીધું કે અમારા ઉપર તમે દયા રાખજો, એ શું? તો કે તમારું હૃદય છે ને એ રહેવાનું અમારું ઘર છે, દહરાકાશ છે, ચિદાકાશ છે. એ કમળાકાર દહરમ પુંડરીકમ વેશમ, અમારું ઘર છે, વેશમ છે. એ ઘર છે ને એમાં ઉકરડો નાખતા નહીં, એમાં કચરો નાખતા નહીં, એમાં મળમૂત્ર નાખતા નહીં, દુર્ગંધી નાખતા નહીં, વિષયોની આજ્ઞા બહારની, મર્યાદા બહારની. એને આંગણું ચોખ્ખું રાખજો, તો હું તમારા હૃદયમાં નિવાસ સદૈવને માટે કરીશ. અહીંયા બેઠા થકા એનું સુખ આપી શકે, મળી શકે. જો આ વચનામૃતનું આપણને હાર્દ સમજાઈ જાય તો ભગવાન શ્રીહરિ મને તમને એ સમજવાની શક્તિ આપે અને એ પ્રમાણે જીવવાનું બળ આપે, એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.